વસાવાને લેખ્યો કાગળ મોકલ્યો રે વાસવા, ઘડલે બેસીને વેલો આવ ટીલુડી રે વસાવા. મનસુખભાઈને આજે રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીને મારું નામ યાદ આવે છે. આજે તમે ઇન્ટરવ્યૂમાં ચૈતર વસાવા સિવાય, ભાષણમાં ચૈતર વસાવા સિવાય એમને બોલવું જ પડે, આ એમનો ડર છે. અમે તો સામાન્ય પરિવારમાંથી હતા ત્યારે તો મારા પર એક સેકન્ડ હેન્ડ બાઇક હતું, એ લઈને હું રાજકારણમાં આવ્યો હતો. ત્યારે સેકન્ડ હેન્ડ બાઇક લઈને મારા પત્નીઓ સાથે હું પ્રચારમાં ફરતો હતો. ત્યારે આજે લોકો એટલું બધું અમને સ્વીકાર્યું છે. આજે મનસુખભાઈને બોગજ ગામમાંથી 10% મત નથી મળતા, ચૈતરભાઈને 90% મત મળે છે. જે કામ મનસુખભાઈએ 30 વર્ષમાં નથી કર્યું, એ કામ આવનાર દિવસોમાં હું કરી બતાવીશ, એ મને પૂરી ખાતરી છે. ચૈતરભાઈ, એ કહી દો કે જ્યારે કેજરીવાલ આવ્યા જેલમાં આપની સાથે શું વાત થઈ હતી, એમના શબ્દ શું હતા, જે કહ્યા એ જ શબ્દ અમને કહેજો, દર્શકો સુધી એ જ શબ્દ પહોંચાડજો, અને તમારો જવાબ શું હતો? આદિવાસી ભાષામાં હું એટલું જ કેમ છું, જ્યાં પણ મારી મિટિંગો હોય છે અમારા લોકોને, બેન રોટલિયા ઓછા ખાજા પણ પોતા પુઈરાન પોણાવજા. એટલે 2 રોટલી ઓછી ખાવાની, પણ પોતાના છોકરાઓને ફરજિયાત ભણાવવાની. ચેતર વસાવા ક્યારે રડે છે ખરી? રડવું આવે છે ચેતર વસાવાને? અત્યારે આટલા સમયથી દૂર રહો છો. હા, રડે છે ને. ચૈતર વસાવા રડે છે, જ્યારે સમય હોય તો રડીએ પણ છે. અચ્છા, ક્યારે આમ છેલ્લે ક્યારે રડ્યા હતા અને કઈ વાત ઉપર રડ્યા હતા? છેલ્લે જેલમાં રડ્યા હતા. શરૂઆતમાં તો શકુંતલા જેલમાં હતી, એ મારા માટે આખી લાઈફનો ખરાબમાં ખરાબ આ દિવસ હતો કે અમને ખોટી રીતે ભાજપના હિસાબે પોલીસ દ્વારા અમને ફસાવી દેવામાં આવ્યા હતા. એટલે આ ખરાબમાં ખરાબ મારો સમય હતો. ખરેખર કોઈ સ્ત્રી પોતાના પતિને વહેંચી તો નથી શકતી, પણ એમણે મારા માટે આટલું બધું કુરબાની આપી છે, એટલે બંને જણને અભિનંદન આપું છું. ચેતરભાઈ વસાવાના ખાસ રાજકીય મિત્ર કોણ છે? કોઈ પણ પક્ષના હોઈ શકે, રાજકીય નેતા પરંતુ ચેતરભાઈના મિત્ર છે, એવા કોણ? મારા ખાસ હમણાં મિત્ર મારા સંદીપ પાઠક છે. અચ્છા, કોંગ્રેસમાં કોઈ સારા મિત્ર? શક્તિસિંહ ગોહિલજી. ભાજપમાં? ભાજપમાં અમારા મનસુખ દાદા. અચ્છા, નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજ્યગુરુ. દર અઠવાડિયે આપણે એક નેતાને આમંત્રિત કરીએ છીએ અમારી વિશેષ રજૂઆત મંચમાં. આ વખતે એક એવા નેતાને આપણે આમંત્રિત કર્યા છે જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં ખૂબ ચર્ચામાં છે. આદિવાસી સમાજના નેતા છે, યુવા છે, અને અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના લોકસભાના ઉમેદવાર છે. જે હા, હું વાત કરી રહ્યો છું ડેડિયાપાડાથી ધારાસભ્ય ચેતર વસાવા. ચેતરભાઈ, સ્વાગત છે સૌથી પહેલા તો શોમાં. સૌથી પહેલો સવાલ, તમે મહેનત તો કરી રહ્યા છો, પરંતુ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ મનસુખભાઈને ટિકિટ આપી છે. શું લાગે છે, તમે જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છો એમાં કેવો તમને સપોર્ટ મળી રહ્યો છે લોકોનો? અને બીજી એક વાત કે કોંગ્રેસના કેટલાક નેતા થોડા સમયથી હજુ પણ કેટલાક 1-2 નેતા નારાજ હોય એવી વાત ચાલી રહી છે. આપની તૈયારી પ્રમાણે આપને અપેક્ષા શું છે, અને મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એના વિશે શું કહેવું છે? આપણે ત્યાંથી છેલ્લા 6 ટર્મથી મનસુખભાઈ વસાવા જે અમારા સમાજના વડીલ છે, એમને છેલ્લા 30 વર્ષથી ત્યાં પ્રતિનિધિત્વ કરે છે. અને આ વખતે એમની પાર્લામેન્ટરી બોર્ડે પણ ના પાડી હતી કે મનસુખભાઈને આ વખતે કાપવાના છે. માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાનું નામ ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આવ્યું, બાદમાં જ મનસુખભાઈની ટિકિટ ફિક્સ થયેલી છે. લોકો એમને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો એમને 30 વર્ષ આપ્યા છે, પણ આ દરમિયાન પોતે એક પણ સંસદીય ક્ષેત્રમાં પોતે એક ઓફિસ કાર્યાલય નથી ખોલી શક્યા. સાથે સાથે આજે તમે જોઈ શકો છો કે વિસ્તારોમાં મેં જ્યારે સ્વાભિમાન યાત્રા લઈને હમણાં ફર્યો 21 દિવસ, ત્યારે ઘણી શાળાઓમાં ટીચરો નથી, શાળાઓના ઓરડાઓ નથી, કુપોષણની સમસ્યા એટલી બધી છે. સાથે ઝઘડિયા એટલી મોટી જીઆઈડીસી છે, ત્યાં જમીનો સંપાદન કરવામાં આવી છે, એનું લોકોને વળતર નથી મળ્યું. સાથે વિસ્તારના જેટલા યુવાઓ છે, યુવાઓને કાયમી નોકરી નથી મળતી. ઘણા યુવાનોનું શ્રમિક તરીકે રોજગાર મળે છે, પણ 12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. એવી જ રીતના જીઆઈડીસી હોય, જીએમડીસી હોય, નેશનલ હાઈવે હોય, રેલવે હોય, નહેર હોય, હાઈ ટેન્શન લાઈનો હોય કે ટ્રેનો હોય, દરેક બાબતોમાં ત્યાંના લોકોની જમીનો તો લેવામાં આવી છે, પણ પૂરતું વળતર નથી મળ્યું. એટલે લોકોમાં ખૂબ આક્રોશ છે. ને ક્યારે મનસુખભાઈ વસાવા ભરૂચના લોકો માટે નથી બોલ્યા. હમણાં આ ચાલુ વર્ષે 17 સપ્ટેમ્બર 2023ના રોજ જ્યારે માનવસર્જિત પૂર આવ્યો હતો, એમાં પણ લોકોને અપેક્ષા હતી કે પોતાના નેતા
સરકાર પરથી અમને કંઈક વળતર અપાવશે, પણ એમાં પણ માત્ર ને માત્ર ખેતી પેકેજ માટે 62.62 કરોડ ને 33 લાખ રૂપિયા ચૂકવણું કરવામાં આવ્યું છે. તો લાખો લોકોના ઘર વખરી, ખેતી પાક, જાનમાલ ઘણી નુકસાની થઈ છે, છતાં મનસુખભાઈ એમના માટે કંઈ નથી બોલ્યા. ત્યારે આ વખતે મને ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવારી કરવાની તક મળી છે. ત્યારે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે અગાઉ પણ સંયુક્ત મિટિંગ કરી છે. દરેક તાલુકા દીઠ કોંગ્રેસના આગેવાનો સાથે સંયુક્ત મિટિંગો કરી છે. અને હાલમાં મારો કાર્યક્રમ ચાલુ છે, તમારો દીકરો તમારે દ્વાર, એમને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને લોકો એક વિકલ્પ તરીકે અમને સ્વીકારી રહ્યા છે. અને મજબૂત ઉમેદવાર તરીકે આ વખતે અમે ભરૂચ લોકસભામાં ઉતરેલા છે અને ખૂબ સારી મહેનત કરીએ છીએ. અમારી ટીમ પર અમને ભરોસો છે, સાથે સાથે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો પર ભરોસો છે કે આ વખતે અમારા પર ભરોસો મૂકશે અને અમને વિજય બનાવશે. અચ્છા, આમ તો ભરોસાથી સીટ જીતાતી હોતી નથી ચેતરભાઈ, પરંતુ જે કામ 30 વર્ષમાં મનસુખભાઈ ન કરી શક્યા, એ આપને લાગે છે કે આપ પહેલી ટર્મ જીતતા જ આટલા બધા કામ પૂરા કરી દેશો? લોકોની વાતો, લોકોની રોજગારી, આપને લાગે છે કે આટલું સરળ છે રાજનીતિમાં સાંસદ બનીને લોકોના કામ કરી દેવા? કારણ કે મનસુખ વસાવા તો વારે વારે કહે છે કે ચેતર તો નવ શીખ્યો છે, હજુ રાજનીતિમાં પાપા પગલી કરે છે અને કશી ખબર ન પડે. આવું તો તમે પણ મનસુખભાઈને કહેતા સાંભળ્યા છે. તો આપને કઈ રીતે આટલો બધો વિશ્વાસ છે કે આપ જીતી જશો એટલે જે કામ 30 વર્ષમાં નથી થયા એ ટૂંક સમયમાં થઈ જશે? તમે જોયું હશે, હું પોતે પણ વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી હતો. 2015માં મેં પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું ને જાહેર જીવનમાં આવ્યો. 7 વર્ષ સુધી લોકોની વચ્ચે રહ્યા, યોજનાકીય કામગીરી, લોકોની નાની નાની કામગીરી કરી, મારી પોતાનું કાર્યાલય હતું. એ બાદ લોકોએ મને સ્વેચ્છાએ સ્વીકાર્યો. ત્યારે પણ ભાજપનું એ જ કહેવાનું હતું કે સરપંચથી લઈને સંસદ સુધી તો ડેડિયાપાડામાં અમે લોકો છે, ચૈતરભાઈ કયા કારણે જીતવાના છે? છતાં એ લોકો, મતદાતાઓએ મારા પર ભરોસો મૂક્યો. ત્યાં 56% મત મળ્યા અને 1 લાખથી પણ ઐતિહાસિક વધારે મત પહેલી વાર મને મળીને મને વિજય બનાવ્યા છે. ત્યારે ચૂંટાયા બાદ મેં ક્યારે મારા ઘરે, શનિવાર હોય કે રવિવાર હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય કે શિયાળો હોય, ક્યારે મારા ઘરે મેં આરામ નથી કર્યો. લોકો માટે હું કામ કરું છું, લોકોની વચ્ચે રહું છું. ડેડિયાપાડા અને સાગબારામાં મારા કાર્યાલયો ધમધમે છે. સાગબારા સોમવાર હોય એટલે આખો દિવસ હું બેસું, લોકો પોતપોતાના કામ લઈને આવે છે, એમના કામનું નિરાકરણ લાવું છું. એવી રીતના ડેડિયાપાડા કાર્યાલય પર હું દર ગુરુવારે બેસું છું. લોકો સવારથી લઈને સાંજ સુધી એવી જ રીતના કામગીરી લઈને આવે છે. બધા કામો, 80% કામો અધિકારીઓ સાથે સંકલન કરીને અમે પતાવી દેતા હોય છે. ત્યારે દર મંથલી અમારા તમે જોયું હશે, દર મંથલી હું ડેડિયાપાડા પહેલા ગુરુવાર ડેડિયાપાડા અને પહેલો સોમવાર સાગબારા લોક દરબાર પણ રાખું છું. તો લોકોના કામો થાય છે. ત્યારે આજે લોકોની એક માંગ ઉઠી છે કે ચૈતરભાઈની કામગીરી, આજે વિપક્ષમાં હોવા છતાં આજે આખા ગુજરાતમાં મને બધા ઓળખે છે કેમ કે હું લોકોનું કામ કરું છું. આજે નાંદોદના ધારાસભ્ય કે ઝઘડિયા કે જંબુસરના ધારાસભ્યને કેમ લોકો નથી ઓળખતા? કેમ કે એ લોકો માત્ર ને માત્ર એમના સિમ્બોલથી ચૂંટાય છે, એમના મોદી ફેસથી ચૂંટાય છે. જ્યારે અમે પોતાના કામથી ચૂંટાય છે, લોકોને દેશ દુનિયામાં શું ચાલે છે એનાથી મતલબ નથી. અમારા વિસ્તારના લોકોને પોતાના ઘરમાં લાઇટ આવશે કે નહીં, ઘરે પાણી મળશે કે નહીં, અમારી પોલીસ અમારી સાથે હેરાનગતિ કરશે ત્યારે કોણ આવીને ઊભા રહેશે? ત્યારે કોઈ રાષ્ટ્રીય નેતાને લોકો નથી ફોન કરતા, પણ લોકલ લીડરને ફોન કરે છે અને કાર્યાલય આવીને એનું નિરાકરણ થાય છે. ત્યારે આજે લોકો અમને સ્વીકારી રહ્યા છે અને આવનાર લોકસભામાં પણ અમને સારું સમર્થન મળી જ રહ્યું છે. ત્યારે ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે, વિપક્ષમાં હોય કે શાસક પક્ષમાં, લોકોની કામ કરવાની જે ઈચ્છા શક્તિ હશે, પોઝિટિવિટી હશે તો ચોક્કસ કામ થવાના છે. અને મને ફિઝિકલી રીતે હું ફિટ છું, દોડી શકું છું, કરી શકું છું અને લોકોની વચ્ચે રહું છું. ત્યારે આવનાર દિવસોમાં પણ મને પૂરો વિશ્વાસ છે, ભરોસો છે કે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો માટે આવનાર દિવસોમાં તમામ વિધાનસભામાં મારા કાર્યાલયો હશે, તમામ વિધાનસભામાં મારો અઠવાડિયાનો એક દિવસ હશે અને લોકોની વચ્ચે રહીને લોકોના સમસ્યાનું હું નિરાકરણ લાવી શકીશ. ત્યારે સડકથી લઈને સદન સુધી નિડરતાપૂર્વક સરકાર સામે બોલીએ છીએ, કામ પણ કરાવીએ છીએ અને લોકો આજે સૌ જુએ છે એટલે આજે મને સંસદમાં પણ લોકો સ્વીકારી રહ્યા છે. પરંતુ ચેતરભાઈ, તમે જે વાત કરી, પણ સૌથી મોટો પડકાર તમારી સામે એ છે કે મનસુખભાઈ વસાવા 7મી ટર્મે ભાજપે તેમને ટિકિટ આપી છે, પરંતુ સૌથી બીજો પડકાર એ છે કે તમારી સામે હવે ઓવેસીની પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઊભી રાખવાની છે. સાથે સાથે તમારા રાજકીય ગુરુ મહેશભાઈ વસાવા, જેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમને ડેડિયાપાડા, એમને જ્યારે ચૂંટણી પ્રચાર, જ્યારે ભાજપની શરૂઆત કરી હતી તો તેમને તમારા જ મત વિસ્તાર ડેડિયાપાડા સાગબારામાં પ્રચારની શરૂઆત કરી હતી અને સાથે સાથે મહેશભાઈએ સીધું કહી દીધું છે કે તેઓ ભરૂચ લોકસભાની સીટ જીતાડવા માટે તન મનથી મહેનત કરીને જીતાડશે
અને તમને ગદ્દાર પણ કહી દીધા કે ચેતર વસાવા અમારી પાર્ટી છોડીને ગયા છે. અમે જે ઉમેદવાર નક્કી કરવાના હતા ડેડિયાપાડા વિધાનસભા વખતે, પરંતુ ઉમેદવાર નક્કી થાય તે પહેલાં તેમને જાતે ડીલ કરી અને તેઓ અમારી પાર્ટી છોડીને ગયા છે અને તમને તેઓ ગદ્દાર કહી રહ્યા છે. શું કહેશો એ બાબતે? પહેલાં તો મનસુખભાઈની વાત કરું તો મનસુખભાઈ અગાઉ પણ રાજીનામું આપી ચૂક્યા છે કે મારી ઉંમર થઈ ગઈ છે, હું હવે દોડી નથી શકતો, મારી માનસિક સ્થિતિ સારી નથી, નાંદુરસ્ત તબિયત રહી છે, એટલે હું રાજીનામું આપું છું. અગાઉ પણ એમણે રાજીનામું આપ્યું હતું, પણ એમના હાઈકમાન્ડે રાજીનામું નહોતું સ્વીકાર્યું અને ફરી એ સાંસદ તરીકે ચાલુ હતા. આ વખતે પણ ભાજપ પાર્ટીએ એમનો બીજો કોઈ વિકલ્પ એમને ભરૂચ લોકસભામાં મળ્યો નથી. ચૈતર વસાવાની સામે ફરી એકવાર મનસુખ વસાવાને કપાતા એમને ટિકિટ મળી છે, તો મનસુખ વસાવાએ તો મારો આભાર માનવો જોઈએ. રહી વાત મહેશભાઈ વસાવાની, અમે બીટીપીમાં હતા, ખૂબ મહેનત કરી. બીટીપીમાં મારા 8 વર્ષ મેં આપ્યા છે અને એ પાર્ટી પણ અમે ખૂબ મહેનત કરીને ચલાવતા હતા. જ્યારે 2017માં મહેશભાઈ ઝઘડિયાથી ડેડિયાપાડા લડવા માટે આવ્યા હતા, ત્યારે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા અમને કમિટમેન્ટ આપ્યું હતું કે 2017માં તમે મહેશભાઈને જીતાડી લાવો, 2022માં તમારે લડવાનું છે. અને સ્વાભાવિકપણે એમણે કીધું કે ચૈતરભાઈ લડવાના છે. જ્યારે મારે લડવાની વારો ડેડિયાપાડા વિધાનસભામાં 2022માં આવ્યો, ત્યારે એમણે મને ઘસીને ના પાડી દીધી, મને મુલાકાત પણ નહોતા આપતા. મેં મળવા જામ તો અમે આગેવાનો સાથે અમને ઇગ્નોર કરતા હતા અને મેન્ડેટ મને નહોતો આપ્યો. પડદાની પાછળ મહેશભાઈ ભાજપ સાથે સંકલનમાં હતા. હું જીતતો હોવા છતાં, છોટુભાઈ ઝઘડિયામાં જીતતા હોવા છતાં અમને પોતાને મેન્ડેટ નહોતા આપ્યા અને નબળા ઉમેદવારને ત્યાં રાખીને ભાજપને જીતાડવાનું એમણે કામ કરતા હતા. એટલે તમે જોઈ લો, ત્યાં રનિંગ ધારાસભ્ય મહેશભાઈ હોવા છતાં એમને માત્ર ને માત્ર મારી સામે 2900 મત, જે નોટા કરતાં પણ ઓછા મત મળ્યા છે. ત્યારે મહેશભાઈને ગદ્દાર કહેવાનો અધિકાર જ નથી. એમના મેન્ડેટ પરથી હું નથી ચૂંટાયો, હું આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટાયો છું. આજે ભાજપ હોય કે એમની સરકાર, એમનું સંગઠન સામે લડું છું, લોકોના કામ કરાવું છું. અને આજે પણ હું મનસુખભાઈ સામે મજબૂત ઉમેદવાર છું. મારી સામે મહેશભાઈ ઉમેદવાર નથી. મનસુખભાઈ એમની તાકાત લગાવશે. મહેશભાઈને તો ખબર છે મહેશભાઈ સાથે કેટલા લોકો છે. ત્યારે ચોક્કસ હું માનું છું ભરૂચ લોકસભામાં અમે ખૂબ મજબૂતાઈથી મહેનત કરીએ છીએ. ટફની ટક્કર છે અને આવનાર દિવસોમાં અમે ભરૂચ લોકસભા જીતવાના છે. ભરૂચમાં આપ ખૂબ સારી રીતે ચૈતરભાઈ મહેનત કરો છો, આપ કહી રહ્યા છો, પરંતુ જ્યાં આપનો હોલ્ડ છે ડેડિયાપાડા બેઠક, ત્યાં જ આપના મત વિસ્તારમાં જ નથી જઈ શકતા. તો લોકો સાથે કનેક્ટિવિટી કઈ રીતે આવશે? કારણ કે આપ ભરૂચમાં પણ પ્રોપર નાઇટ સ્ટે પણ નથી કરી શકતા, આપ પાછા બરોડા આવો છો. તો આવી પરિસ્થિતિનો સામનો કરતા પછી લોકો વચ્ચે કનેક્શન આપ કઈ રીતે બનાવશો? તમે જોયું હશે, ધારાસભ્ય ચૂંટાયા બાદ ભાજપનું મારા પર એટલું બધું દબાણ હતું કે તમે ભાજપમાં આવો. એમના પ્રદેશના નેતાઓને ત્યાં મને 3 થી 4 વાર લઈ જવામાં આવ્યા, સામે બેસાડવામાં આવ્યા, મારા પર દબાણ ઊભું કરવામાં આવ્યું. કોઈ પણ સંજોગોમાં ધારાસભ્ય તરીકે તમારે રાજીનામું આપવાનું છે અને ભાજપમાં ભળી જવાનું છે, એવી મને ચીમકીઓ આપવામાં આવી. પછી પણ હું ભાજપ સામે નહીં ડર્યો. શરૂઆતમાં લોભ લાલચ આપી, બાદમાં એમની સામ દામ દંડ ભેદ નીતિ અપનાવવામાં આવી. તમે જોયું હશે, આખી એક વાર્તા ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગે ઊભી કરી અને મને એક કર્મચારીને ઢોરમાર માર્યો ને ફાયરિંગ કર્યું ને એવા આક્ષેપો કરવામાં આવ્યા. એ કર્મચારીને મારું તો એ દવાખાનામાં હોય, ફાયરિંગ કરું તો ત્યાં એના પુરાવા હોય, FSL વાળાની ટીમ આવી હતી, કંઈ મળ્યું નથી. ત્યારે આ બધી વાહિયાત વાતોમાં મને ફસાવવામાં આવ્યા અને મારી સાથે સાથે મારા ધર્મપત્ની, મારી બહેનો, એમના જમાઈઓ, આખા ફેમિલીને ફસાવવામાં આવ્યા. ત્યારે પણ માત્ર ને માત્ર આ લોકો એટલું જ પૂછતા હતા કે તમારે આવું છે કે તમારું કેરિયર અમે પૂરું કરી દઈએ. ત્યારે પણ અમે એમની સાથે નથી ગયા ને નથી ડર્યા. ત્યારે આ તમામ બાબતો ડરાવવાની હતી, છતાંય અમે નથી ડર્યા. ત્યારે આવનાર દિવસોમાં પણ અમે પૂરી મજબૂતાઈથી લડીએ છીએ. અને તમે જોયું હશે, બધાના આશીર્વાદથી, બધાની દયાથી જજ સાહેબે કીધું કે આમની સામે કોઈ પુરાવા નથી તો હું જેલમાં કઈ રીતના રાખી શકું. અમને છોડી તો દેવામાં આવ્યા, પણ અમને એવી શરતો આધીન છોડવામાં આવ્યા છે કે હું આજે નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો. મને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. હું નર્મદા જિલ્લામાં પગ પણ મૂકું તો મારા જામીન રદ થાય અને મારે ફરી જેલમાં જવું પડે. એટલે એ એક તકલીફ છે. બીજી એક શરત એવી છે કે હું ભરૂચ જિલ્લામાં રોકાઈ નથી શકતો. તો હવે મારે સંસદીય ક્ષેત્રમાં ઉમેદવાર છું, હું મારા વિસ્તારમાં પોતે ધારાસભ્ય છું, તો મારા મતદાતાને મળવાનો મારો પણ અધિકાર છે. મને પણ તક મળવી જોઈએ. હમણાં જ મેં નામદાર સેશન કોર્ટમાં મેં શરતો રદ કરવાની માગણી કરી હતી. તો આ સરકારના અધિકારીઓએ ખોટું એફિડેવિટ રજૂ કર્યું કે ચાલુ સરકાર સામે બોલે છે,
માથાભારે માણસ છે, અવારનવાર જાનમાલને નુકસાન કરે છે, ઢીંગાપાટુનો માર મારે છે. આવું ખોટું વાહિયાત એફિડેવિટ રજૂ કરીને મારી જે શરતો રદ થવાની હતી એ પણ આમણે અટકાવી દીધી છે. ત્યારે આવનાર દિવસોમાં ન્યાય પ્રણાલિકા પર મને ભરોસો છે. આવનાર દિવસોમાં અમે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં જઈશું. મને પૂરો વિશ્વાસ છે. મને જે બંધારણે અધિકાર આપ્યો છે લોકશાહીમાં ઉમેદવાર તરીકે મતદાતાઓના મત લેવામાં હું જઈ શકું, એ અધિકાર મને મળવો જોઈએ, એ મારી ઈચ્છા છે. અને આવનાર દિવસોમાં હું ચોક્કસ જઈશ. આજે મારી ટીમ, ભરૂચ સંસદીય ક્ષેત્રના મારા આગેવાનો, કોંગ્રેસ સમિતિના બધા જ આગેવાનો અમે મહેનત કરીએ છીએ. આવનાર દિવસોમાં પણ આ શરતો હટશે તો હું ચોક્કસ ડેડિયાપાડા મતદાતાઓની વચ્ચે પણ જઈશ અને એમના પણ હું મત માગી અને આવનાર લોકસભામાં જીતીશ એવી મને પૂરી આશા છે. ચૈતરભાઈ, જે પ્રકારે તમે વાત કરી, અત્યારના આપણે વાત કરી રહ્યા છીએ લોકસભા ચૂંટણી અંતર્ગત, તો ખાસ તો એઆઈએમઆઈએમ પણ આવી રહી છે અને આ સિવાય કે તમે જેની પાસેથી શીખ્યા છો એવા આદિવાસી નેતા છોટુભાઈ વસાવા પોતાની નવી પાર્ટી લઈને આવી રહ્યા છે. તો શું લાગે છે, કારણ કે પડકાર વધી નથી જતો? કારણ કે ઓલરેડી મનસુખ વસાવા જેવા કદ્દાવર નેતા છે તમારી સામે, જે આદિવાસી નેતા રહી ચૂક્યા છે, 6 ટર્મથી જીતતા આવ્યા છે. અને એ ઉપરાંત મુસ્લિમોના જો મતની વાત કરવામાં આવે તો મત એ રીતે કપાઈ જશે. તો તમારા માટે હવે આગામી સમયમાં પડકાર કેટલો? કારણ કે છોટુભાઈ વસાવા કે એમનો પણ ઘણો બધો હોલ્ડ છે ઝઘડિયા જેવા વિસ્તારમાં, તો કેવડો મોટો પડકાર છે તમારી સામે? મનસુખભાઈ વસાવા જે 6 ટર્મ જીત્યા છે એનો ઇતિહાસ તમે જોઈ લેજો. જેટલી પણ વાર મનસુખભાઈ ઊભા રહેલા છે તો કોંગ્રેસ પાર્ટીમાંથી ત્યાં માઇનોરિટી સમાજના ઉમેદવાર અને દરેક વખતે હતા. એટલે મનસુખભાઈ અને એમની ભાજપાને ત્યાં માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરીને જે લોકો લોકસભા જીત્યા છે. અને રહી વાત અસરુદ્દીન ઓવૈસી, છોટુભાઈ વસાવા સાહેબ, તો લોકશાહી છે, એ પણ લડશે અને આવનાર દિવસોમાં બીજા પણ ઉમેદવાર ઊભા થશે, અમને કોઈ વાંધો નથી. પણ જ્યારે ભાજપને પરાસ્ત કરવાની વાત આવે છે ત્યારે આજે હું ખૂબ ટક્કર આપી રહ્યો છું અને મજબૂત ઉમેદવાર છું ને જીતી શકું છું. તો હું માનું છું એમઆઈએમ હોય કે છોટુભાઈ વસાવાની નવી પાર્ટી બની એ હોય, એમણે મને સહકાર આપવો જોઈએ, તો જ ભાજપને ત્યાં આપણે પરાસ્ત કરી શકીશું. અને આવનાર દિવસોમાં બીજી ઘણી ચૂંટણીઓ આવવાની છે, તો એમાં બધા સાથે રહીને એમની સામે ઉતરીશું એવું હું માનું છું. અને એ આવશે તો ચોક્કસ મને એમાંથી જે કંઈ નુકસાન થવાનું છે તે મને જ નુકસાન થવાનું છે. પણ મારા જીતમાં કોઈ અવરોધ થવાનો નથી. હું ચોક્કસ જીતવાનો છું. જે પણ નાનું મોટું નુકસાન થવાનું છે તો થવાનું છે. ગઈ વખતે પણ 12 ઉમેદવારો હતા, તો આ વખતે પણ ઉમેદવારો વધશે. પણ આજે અમે જેટલી મજબૂતાઈથી લોકસભામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ભાજપ દરેક રીતે બોખલાઈ ગયું છે. નવી નવી પાર્ટીઓને આમંત્રણ આપીને અમારી સામે ઊભા રાખે છે. આવનાર દિવસોમાં નવા અપક્ષ ઉમેદવારો પણ ભાજપ શોધી રહી છે કે મુસ્લિમ સમાજમાંથી 2 અપક્ષ ઉમેદવારો લઈ આવો, આદિવાસી સમાજમાંથી 2 અપક્ષ ઉમેદવાર લઈ આવો. તો એ પણ ભાજપ આવનાર દિવસોમાં પોતે પૈસા આપીને ઉમેદવારો ઊભા રાખશે. પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ખૂબ ઝીણવટથી તેલ અને તેલની ધાર જોઈને બેઠા છે. મને પૂરો ભરોસો છે એ લોકો ચોક્કસ આ નિર્ણય લેશે કે ચૈતરભાઈને જીતાડવા માટે શું કરવાનું છે અને કરશે. એટલે હવે જાગૃતિ આવી ગઈ છે, એટલે હવે મને ચિંતા નથી. કોઈ પણ પાર્ટી આવશે, કોઈ પણ લડશે, પણ ચૈતરભાઈની સીધી ટક્કર ભાજપા સાથે છે અને ચૈતરભાઈ જીતશે. ચૈતરભાઈ, આપે કહ્યું, પરંતુ જ્યારે લોકોને પૂછીએ છીએ ત્યારે લોકો એમ કહે છે કે ચૈતર વસાવાની પકડ ડેડિયાપાડા અને આજુબાજુના વિસ્તારમાં છે. 7 વિધાનસભા છે. તમામ વિધાનસભામાં આજની તારીખે પણ આમ આદમી પાર્ટીનું જે સંગઠન મજબૂત હોવું જોઈએ એ નથી. કેટલાય વિસ્તારમાં તો 2022માં ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. શું કહેશો? વાત તમારી હું સ્વીકારું છું. 2022માં પરિસ્થિતિની આધીન વાગરા હોય એવી 1-2 બેઠકો પર અમારા ઉમેદવારોએ છેલ્લે જે આજે ભાજપ સાથે જ છે, ભાજપ સાથે સેટિંગ કરીને એમણે ત્યાં ભાજપને જીતાડવા માટેના કામ કર્યા હતા અને આજે બધા ભાજપમાં ભળી ગયા છે. તમે જોયું હશે, ભરૂચના ઉમેદવાર હતા એ પણ ભાજપમાં છે, અમારા વાગરાના ઉમેદવાર હતા એ પણ ભાજપમાં છે, કરજણના ઉમેદવાર હતા એ બધા ભાજપમાં જઈને બેઠા છે. ત્યારે સેટિંગ કરીને એ લોકોએ જે તે વખતે પાર્ટીને તોડવાનું કામ કર્યું હતું. પણ આજે ચૈતરભાઈ વસાવા પર ખૂબ મજબૂત ટીમ છે. આજે ચૈતરભાઈ વસાવા 306 ગામમાં તો સ્વાભિમાન યાત્રા લઈને મિટિંગો કરી આવ્યા છે. 50થી 60 ગામમાં તો તમારો દીકરો તમારે દ્વારની મિટિંગો અમે કરી છે. ત્યારે આખાને આખા ગામના લોકો અમારું સ્વાગત કરે છે, અમને સ્વીકારે છે. અને ભરૂચમાં પણ કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ગઠબંધન થવાથી ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર અને કરજણમાં પણ અમે ખૂબ મજબૂત થયા છે. ત્યારે આવનાર દિવસોમાં જે કંઈ પણ સર્વે આવશે એમાં તમે જોઈ શકો છો કે ચૈતરભાઈ વસાવા
ખૂબ સારું ત્યાં મહેનત કરે છે. અને સંગઠન અમારું માત્ર ચૈતરભાઈ વસાવા નથી, ત્યાં અમે આખી એક ટીમ ઉતરી છે. બધા જ ચૈતરભાઈ વસાવા બનીને એક માત્ર ભરૂચ એક ટીમ બનીને અમે મહેનત કરીએ છીએ અને જીતીએ છીએ અમે, એમાં કોઈ શક નથી. આજે તમે જોઈ શકો છો ભાજપ અને એમના ઉમેદવાર, એમના આખા સૂર બદલાઈ ગયા છે. અમારા વિરોધમાં કેટલી બધી ટીકા ટિપ્પણીઓ પર ઉતરી આવેલા છે, ત્યારે એક ડરનો માહોલ ઊભો થયો છે. અને ચોક્કસ ત્યાં અમે ખૂબ મહેનત કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે ડેડિયાપાડા સાગબારા તો અમારું ખરું જ, પણ ઝઘડિયા સહિતની તમામ વિધાનસભાઓમાં અમે આગળ રહેવાના છે અને અમને લોકો આ વખતે સારા મત આપવાના છે. ચૈતરભાઈ, તમે જેટલી પણ સભા અત્યાર સુધી કરી છે, પ્રચાર પણ તમે શરૂ કરી દીધો છે, એમાં એક વાક્ય તો તમે દર વખતે બોલો છો અને એ છે કે ચૈતર કોઈથી ડરતો નથી. તો શું તમને એકેય પ્રકારની ધમકીઓ મળી છે કે એ રીતના કે તમે એવું કહો છો કે હું ડરતો નથી? ચૈતર વસાવા, મારો ડાયરેક્ટ પ્રશ્ન એ છે કે તમને કોઈ દિવસ ધમકી મળી છે ખરા? ચૈતરભાઈ વસાવાને અનેકવાર ધમકી મળી છે અને એ બી સામે સામે ટેબલ પર બેસીને. જે પ્રદેશના ભાજપના નેતાઓ છે, હું આગળ પણ સ્ટેજ પરથી મેં કીધું છે, મારા પાર્ટીના આગેવાનોને પણ મેં કીધું છે અને આજે પણ તમને કેમ છું, મને 3-4 વાર લઈ જવામાં આવ્યા, એમના પ્રદેશના નેતાઓની સાથે બેસાડવામાં આવ્યા અને ખૂબ લોભ લાલચ શરૂઆતમાં આપવામાં આવી, પછી ખૂબ ચીમકીઓ આપવામાં આવી, ડરાવવામાં આવ્યો. પણ મેં ક્યારે મારા લોકો સાથે મેં વિશ્વાસઘાત નથી કર્યો, મેં ક્યારે પણ મારી વિચારધારા સાથે વિશ્વાસઘાત નથી કર્યો. આજે લોકોના પ્રશ્નોને લઈને સડકથી લઈને સદન સુધી અમે લડીએ છીએ. ત્યારે આ મારો કહેવાનો મતલબ એ જ છે કે તમે કેટલું પણ દબાવશો, કેટલી પણ જેલો કરાવશો, પણ અમે લોકોના નેતા છે. અમે પૈસા અને પ્રોપર્ટી કમાવાની રહેતી તો આજે હું ટીડીઓ રહેતે, મારી સાથેના બધા લોકો ટીડીઓ છે, એમાં રહીને પણ હું કમાતે. પણ હું જાહેર જીવનમાં આવ્યો, મારા પરિવાર આખો જાહેર જીવનમાં આવ્યો અને આવી તો અનેક વાર જેલો થઈ છે. મારે કોઈ સાથે જમીનના ઝઘડા નથી કે મારો 2 નંબરનો ધંધો નથી, છતાંય મારા આખા પરિવારને પણ જેલો કરાવવામાં આવે છે. છતાંય અમે ડરતા નથી. અમે છેલ્લા શ્વાસ સુધી ગુજરાતના લોકો માટે લડીશું ને લડતા રહીશું. ત્યારે કેવું પડે છે કે અમે ક્યારે ડર્યા નથી ને ક્યારે ડરીશું નહીં અને લોકોના કામ કરીશું. ચૈતરભાઈ, તમે જે કીધું અમે તમારા અંદાજમાં અમે સાંભળવું છે. અમે સ્ટેજ પર વારે વારે 1-2 ફિલ્મોના ડાયલોગમાં બોલતા ચૈતરભાઈને જોયા છે. અમારે એ અંદાજમાં સાંભળવું છે, કારણ કે મને લાગે છે કે મનસુખ વસાવા હોય કે છોટુ વસાવા હોય કે મહેશ વસાવા હોય, હંમેશા તમારી સામે પર્સનલ વાર કરતા રહે છે કે ચેતર આવા છે, ચેતર ફલાણા છે, અને સભામાં હંમેશા તમે એની ભાષામાં અથવા તો કહો તમારી એક ફિલ્મી ભાષામાં જવાબ આપતા હોય છો. એ શું જવાબ આપતા હોય છે એ મારે સાંભળવું છે. પછી હું એક સવાલ પૂછું. જ્યારે મને જેલ થયેલી અને હું તો જેલમાં હતો અને જેલથી બહાર આવીને તમારા બધા જ પ્રેસ મીડિયાના મિત્રોના ગ્રુપોમાં મેં જોયું કે કોણ મારા વિશે શું બોલતું હતું. એટલે મારા જેટલા પણ પ્રતિસ્પર્ધીઓ હતા એમણે હરકાતા જઈને, ખુશ થતા જઈને એમણે એવા ઇન્ટરવ્યૂ આપ્યા હતા કે એનું તો ખેલ ખતમ થઈ ગયો, ચૈતરભાઈ હવે જેલમાં જતા રહ્યા, એનું રાજનીતિ પૂરી થઈ ગઈ, ચૈતરભાઈ ખોવાઈ જશે અને લોકસભાની ચૂંટણી અમે 5 લાખની લીડથી રમતા રમતા જીતી જઈશું. ત્યારે એ લોકોને મારા અંદાજમાં કહેવા માગું છું કે તુમકો કા લગતા થા નહીં લौटेंगे, गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. ચૈતરભાઈ, તમને લાગે છે કે તમારો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, યુવાઓને ખાસ? કારણ કે અમે તમારી સભાઓમાં હંમેશા જોયું છે, જ્યારે અમે તમારી સભાઓ કવર કરી ત્યારે પણ જોયું છે કે યુવાઓનો એક મોટો વર્ગ આદિવાસી નૃત્ય સાથે, આદિવાસી સંગીત સાથે તમારું સ્વાગત કરતા હોય છે. વ્યક્તિગત રીતે તમને લાગે છે કે તમારા અંદાજથી યુવાઓ વધારે તમારી સાથે જોડાઈ ગયા છે? અંદાજથી નથી, પણ લોકોને લાગણી છે એમના માટે. એ જાણે છે, ખેડૂતો માટે હું લડ્યો છું, ત્યાંના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે હું લડ્યો છું, ત્યાંના બાળકોને શિક્ષકો મળે, ટેટ ટાટ પાસ ઉમેદવારોને કાયમી નોકરી મળે, એના માટે હું લડ્યો છું. જીએમડીસી હોય, જીઆઈડીસી હોય, નેશનલ હાઈવેમાં જમીનો જેમની ગઈ છે એમના માટે હું લડ્યો છું. અને હું સડક પર જરૂર પડે તો સડક પર ઉતર્યો છું. અને વિધાનસભામાં મારી પ્રશ્નોત્તરી તમે જોઈ શકો છો. ટ્રાઇબલ વિસ્તારમાં જે ભ્રષ્ટાચારો ચાલે છે એના માટે હું લડ્યો છું. આ નકલી કચેરીઓને બહાર પાડવાવાળા અમે લોકો છે. ત્યારે આજે લોકોને ખબર પડી ગયેલી છે કે જેમના પર એમને ભરોસો હતો એ લોકોએ તો કંઈ કર્યું નથી, માત્ર સમાજના નામે રોટલા શેકીને પોતાના ઘરો બનાવીને પોતે સેટ થઈને બેઠા છે. ત્યારે આજે અમે એમના માટે લડીએ છીએ. એટલે લોકોને એક લાગણી છે અને લોકોમાં એક આક્રોશ છે. આજે ચૈતરભાઈ વસાવા જેલમાં હતા
છતાંય જેલમાં હતા. આખા વિસ્તારમાં ટ્રાઇબલમાં એક સૂત્ર ચાલતું હતું, નાના નાના બાળકો પણ બોલતા હતા કે ભાઈ એક જ ચાલે, ચૈતરભાઈ જ ચાલે. આજે દરેક ગામોમાં આખા ગુજરાતમાં એક સૂત્ર બોલાય છે. એમાં તો મને લાગે છે કે ઈ વાક્ય ઉપર તો એક સોંગ પણ બની ગયા છે 2-3 હા, કે તો તમને કેવું લાગે જ્યારે તમે તમારા જ નામનું સોંગ સાંભળો તો મજા આવે? સોંગ લોકોને એટલી બધી લાગણી છે. કોઈ પણ જગ્યાએ કોનું પણ મેરેજ હોય, કોઈ પણ ફંક્શન હોય, ત્યાં આ સોંગ એ લોકો વગાડે છે. સાથે સાથે ચાલે તો ચૈતર વસાવા મારા ભાઈ, બીજું તો કોઈ ના ચાલે. એ બી આખા અચ્છા, તમે કોઈ Red સોંગ સાંભળ્યું છે તો હા. એક બે લાઈન મને સંભળાવો ને પ્લીઝ. એક તો ચાલે તો ચૈતર વસાવા મારા ભાઈ, બીજું તો કોઈ નહીં ચાલે મારા ભાઈ, એક સોંગ ચાલે છે. બીજું એક જ ચાલે ચૈતરભાઈ જ ચાલે, એક સોંગ ચાલે છે. અને એવા તો ઘણા સોંગ, હા, દેખો દેખો કોન આયા પણ ચાલે છે. સાથે સાથે ચૈતરભાઈ જંગલના રાજા કહેવાય એમને, ચૈતરભાઈ તો હાવજ કહેવાય, એની જોડે હોકળ બંધાય, એના એ પણ ચાલે છે. એટલે એવા તો ઘણા સોંગ અમારા વિસ્તારમાં ચાલે છે. અને લોકોનો આ પ્રેમ છે, લોકોની આશીર્વાદ છે, જેનાથી હું અહમ કે અહંકારી નથી. અચ્છા, આજે પણ લોકોની વચ્ચે જ માફ કરજો, હું આપને રોકું છું એટલા માટે કારણ કે અમારું જે એક ઇન્ટરવ્યુ છે ને ચેતરભાઈ, અમે ભલે ઇલેક્શન માથે રહ્યું પરંતુ અમારા સંવાદદાતા નરેન્દ્ર પણ જાણે છે કે અમારું ઇન્ટરવ્યુ માત્ર પોલિટિક્સ ઉપર બેઝ નથી. અમે નેતાને જાણવા માંગીએ છીએ અને એટલા માટે જ અમે આવી વચવચમાં આપની સાથે વાતો કરતા રહીશું. પરંતુ આ બધા વચ્ચે એક સવાલ જે મને યાદ આવે છે કે રાહુલ ગાંધી હમણાં આવ્યા, ભારત જોડોમાં આપણે એની ગાડી પર પણ ગયા અને મને લાગે છે આખા ગુજરાતે અને ભારતે જોયું હશે કે વધુમાં વધુ 30 સેકન્ડ કે 1 મિનિટ આપને મળ્યા. કેવો અનુભવ રહ્યો અને રાહુલ ગાંધીનો આપના પ્રત્યે જે એટીટ્યૂડ હોવો જોઈએ એ કેવો રહ્યો? કારણ કે આપ તો ગઠબંધનના ઉમેદવાર છો, એવું પણ નથી કે માત્ર આમ આદમી પાર્ટીના છો. અને મેં એવું પણ જોયું કે જ્યારે રાહુલ ગાંધીને આપ મળી રહ્યા હતા ત્યારે ચારે બાજુ આમ આદમી પાર્ટીના ફ્લેગ દેખાઈ રહ્યા હતા, ના કે કોંગ્રેસના. રાહુલ ગાંધીજી જે ભારત જોડો ન્યાય યાત્રા લઈને મણિપુરથી નીકળેલા, એ મારા ભરૂચ સંસદીય ક્ષેત્રમાં ગઈ 7 તારીખે એમની યાત્રા, 9 તારીખે એમની યાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે શરૂઆતમાં હું નેત્રંગ એમના સ્વાગત માટે અમે ઊભા હતા. ત્યારે રાહુલજીએ જીપમાંથી મને નીચે જોયું એટલે તરત એમણે બોલાવી લીધો કે ચૈતરભાઈ કેસે ચલ રહા હૈ? મેં કીધું કે સારું ચાલે છે ને બધા સાથે છે, બઢિયા ચલ રહા હૈ, અભી તો મહેનત કર રહે. ફિર પછી એમણે કીધું કે આપ ઉપર આ જાઓ. પછી મને એમણે ઉપર બોલાવ્યા, એમની સાથે બેસાડ્યા અને એ રેલી દરમિયાન એમણે પછી સ્પીચ પણ લગભગ 45 મિનિટ જેટલી એમની સ્પીચ પણ હતી. ત્યારે અમે સાથે જ હતા અને એમણે બધા ત્યાંના લોકલ આદિવાસી સમાજના મુદ્દાઓ, નેશનલ મુદ્દાઓની વિશેષ ચર્ચાઓ કરી. જીએસટી, નોટબંધીની ચર્ચાઓ કરી, કોરોનાની પણ ચર્ચાઓ કરી હતી અને ખેડૂતોના ભાવ વિશે પણ વિશેષ ચર્ચાઓ કરી હતી. ત્યારે હું એમની બાજુમાં જ ઊભો હતો. પછી ત્યાંથી યાત્રા આગળ જવાની હતી ત્યારે પણ એમણે મને એટલું કીધું હતું कि आप जब भी मेरी ज़रूरत पड़े मुझे डायरेक्टली कॉल करना और जब भी मिलने का ज़रूरत पड़े तो आप मुझे कॉल करके मिलने भी आ जाना. तो મારા માટે આ ખૂબ સારી વાત છે કે રાષ્ટ્રીય કોંગ્રેસના. અચ્છા, એમણે તમને કીધું કે જ્યારે જરૂર પડે ત્યારે મને કોલ કરી લેવો. તમે ક્યારે કોલ કર્યો અથવા તો એવી ફરિયાદ કરી કે તમારા કોંગ્રેસના કેટલાક નેતાઓ અહીંયા નારાજ ચાલી રહ્યા છે મારા નામથી, એવું કહી દેવું હતું ને? કોંગ્રેસના જે નેતાઓ શરૂઆતમાં એમની ત્યાં લોકસભા લડવાની ઉત્સુકતા હતી, પણ ગઠબંધન થવાથી હું ઉમેદવાર જાહેર થયો અને બાદમાં નાની મોટી નારાજગી અમે સાથે બેસીને એનું નિરાકરણ લઈ આવ્યા છે. અને બધા આજે મારી સાથે ગ્રાઉન્ડ પર મહેનત કરે છે. ત્યારે કાયમ મારે શક્તિસિંહ ગોહિલ જે એમના પ્રદેશ પ્રમુખ છે, શક્તિસિંહ ગોહિલજી સાથે કાયમ વાત થાય છે. સાથે સાથે અમિત ચાવડાજી સાથે વાત થાય છે. તો જ્યારે પણ મને જરૂર લાગશે તો ચોક્કસ હું એમની સાથે વાત કરીશ. પણ હમણાં અમે પ્રદેશના નેતાઓ સાથે કાયમ વાત કરીએ છીએ. ચેતરભાઈ, આ રાજકારણથી બીજો એક સવાલ કે કોઈ પણ સફળ વ્યક્તિની પાછળ સ્ત્રીનો હાથ હોય છે અને તમારી સફળતાની પાછળ તો બે સ્ત્રીનો હાથ છે. તમારા 2 પત્ની છે, શકુંતલાબેન ને વર્ષાબેન. ખાસ કરીને તમારી સામે જ્યારે કેસ નોંધાયો ત્યારબાદ તમારા પત્ની સાથે સ્વાભાવિક છે કે તમે જેલમાં હતા, તમે સંપર્ક ના કરી શક્યા. અત્યારે પણ તમારી માટે નર્મદા જિલ્લામાં પ્રતિબંધ છે. તો તમારી જે બંને પત્નીઓ જે છે એ તમારા રાજકીય જે સફર છે અને ભરૂચ લોકસભાના તમે ઉમેદવાર છો, તો એ પણ પ્રચાર પ્રસારમાં કેવી રીતે જાય છે અને તમે એમની સાથે કેવી રીતે ટ્યુનિંગ કરો છો? કારણ કે ફેમિલીનું ટ્યુનિંગ છે, તમારા જે બાળકો છે એમને સ્કૂલે જવાનું કે અન્ય જે ઘરની જે કામગીરી અને સામાજિક જવાબદારી બંને પણ નિભાવે કેવી રીતે છે તે, અને ચૂંટણીમાં તમને કેવી રીતે મદદરૂપ થઈ રહ્યા છે? તમે જોયું હશે, જ્યારે મેં 2015માં રાજીનામું આપ્યું તો મારા બંને પત્નીઓએ પણ નોકરી કરતા હતા. એમણે પણ રાજીનામું આપ્યું અને અમે 2015થી સમાજ સેવામાં હતા.
ત્યારે અમે ક્યારેય નહોતું વિચાર્યું કે હું ધારાસભ્ય બનીશ, પણ લોકોની સેવા કરતા હતા. ત્યારે 2022માં હું ચૂંટાયો. તમે એ ચૂંટણીમાં પણ મારા બંને પત્નીઓ એમનાથી જેટલી એમને ભગવાને શક્તિ આપી છે એનો ઉપયોગ એમણે કર્યો અને મને જીતાડી લાવ્યા છે. સાથે સાથે આજે જેલ દરમિયાન પણ શકુંતલા તો મારી સાથે જેલમાં હતી. અમે 91 દિવસ સુધી જેલમાં રહ્યા ને વર્ષા બહાર હતા, એટલે બંને બાળકોને એમણે સાચવ્યા. સાથે સાથે અમારા વિસ્તારમાં જે સુખ દુઃખના પ્રસંગો હોય એમાં પણ એમણે હાજરી આપી, ઓફિસ પણ એમણે સંભાળી. તો મારી સાથે સાથે એ પણ સારા એવા રાજકારણમાં શીખી ગયા છે. અને અમારો ધ્યેય લોકસેવાને અમે પ્રાધાન્ય આપીએ છીએ. આવનાર દિવસોમાં હું આગળ વધીશ તો અમારા ઘરમાંથી કોઈ વિધાનસભામાં નથી આવવાનું, અમારા કાર્યકરોમાંથી જ વિધાનસભા પણ લડવાના છે. પણ અમે એક ટીમ બનીને મહેનત કરીએ છીએ. આજે હું નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી છે, મને જવાતું નથી. ત્યારે મારા બંને પત્નીઓ લગ્નો હોય, મયતો હોય કે ઓફિસનું કામ હોય કે વિકાસની કામગીરી હોય, તમામમાં એ ધ્યાન આપે છે. સાથે મારી ખેતી પણ એ લોકો સંભાળે છે, મારા બાળકોને પણ એ લોકો સંભાળે છે. અને અમે ભણેલા ગણેલા લોકો છે, ખૂબ સારું ટ્યુનિંગ છે. આજે લોકોની વચ્ચે સારું અમારું પ્રભુત્વ છે ને એમાં મને આજે ધારાસભ્ય બનાવવામાં મારી બંને પત્નીઓનો સિંહ ફાળો છે અને આવનાર દિવસોમાં પણ રહેશે. ને ચોક્કસ હું પ્રાઉડ કરું છું કે મારી બે પત્નીઓ છે અને મારી સાથે રહીને કદમે કદમ મિલાવીને મને મદદરૂપ બને છે. ચેતરભાઈ, બીજો સવાલ કે ભરૂચ લોકસભા, ભરૂચ એવી લોકસભા છે કે એ લોકસભાની અંદર એક જ ગામ, બોગજ ગામના સંબંધ ધરાવતા બે વ્યક્તિ ઉમેદવાર છે. મનસુખભાઈ વસાવાની સાસરી પણ બોગજ ગામ છે અને તમે બોગજ ગામના છો. શું કહેશો આ બાબતે? મનસુખભાઈ, હું નાનો હતો, લગભગ હું પહેલા બીજા ધોરણમાં ભણતો હતો ત્યારથી રાજકારણમાં છે. એમને બહુ સારી રીતે હું ઓળખું છું. મારા ખુદના પોતાના બેન, મારાથી મોટા બેન મનસુખભાઈને ત્યાં જ મોટા થયેલા છે. હમણાં લગ્ન કરવાનું હતું ત્યારે જ મનસુખભાઈના ઘરેથી અમારા ઘરે લાવીને એને સાસરી અમે વળાવેલા છે. મારા પોતાના સગા કાકા, મારા પપ્પાના નાના ભાઈ મનસુખભાઈને ત્યાં 18થી 20 વર્ષ એ ત્યાં રહ્યા છે. મનસુખભાઈને ત્યાં ખૂબ સેવા એમણે આપી છે. પણ મનસુખભાઈએ એક પણ કામ અમારું નથી કર્યું, ખુદ મારું એક પણ કામ નહોતું કર્યું. ત્યારે અમે એમનાથી નારાજ થઈને અમે શરૂઆતમાં છોટુભાઈ સાથે ગયા અને આજે આમ આદમી પાર્ટી સાથે છે. ત્યારે બોગજ ગામમાં કાયમ મનસુખભાઈ મારા ગામમાં મારા ઘરની સામે રહી છે. ક્યારેક બોગજ ગામના લોકોના પ્રાણ પ્રશ્નોને એમણે પ્રાધાન્ય નથી આપ્યું. ત્યારે આજે ચૈતરભાઈ વસાવાનો જન્મ થયો છે. અને અમે તો સામાન્ય પરિવારમાંથી હતા. ત્યારે તો મારા પર એક સેકન્ડ હેન્ડ બાઇક હતું, એ લઈને હું રાજકારણમાં આવ્યો હતો. ત્યારે સેકન્ડ હેન્ડ બાઇક લઈને મારા પત્નીઓ સાથે હું પ્રચારમાં ફરતો હતો. ત્યારે આજે લોકો એટલું બધું અમને સ્વીકાર્યું છે. આજે મનસુખભાઈને બોગજ ગામમાંથી 10% મત નથી મળતા, ચૈતરભાઈને 90% મત મળે છે. તો આ અમારી કામ કરવાની રીત છે, એટલે લોકો મત આપે છે. ને હમણાં લોકસભામાં પણ અમે એક જ ગામમાંથી પ્રતિનિધિત્વ કરીએ છીએ. આખું ગામ મારી સાથે છે, મનસુખભાઈ પણ જાણે છે. સાથે સાથે ડેડિયાપાડા તાલુકાના લોકોનો પણ સારો સહકાર છે. તો ગામ સારી રીતે જાણે છે કોણ કામ કરે છે. અને ચોક્કસ આ વર્ષે લોકસભામાં પણ ખૂબ સારું અમને સહકાર મારા ગામનો મળશે. મનસુખ વસાવાથી બેટર ઓપ્શન ચૈતર વસાવા કેમ છે? કારણ કે એ તો 30 વર્ષથી રૂલ કરી રહ્યા છે. આપને શું લાગે છે? ચૈતર વસાવા યંગ છે, દોડી શકે છે, ફિઝિકલી ફિટ છે અને મેન્ટલી પણ ફિટ છે. આવનાર દિવસોમાં તમામ વિધાનસભામાં મારા કાર્યાલયો હશે. મારો સ્ટાફ આજે પણ MSW છોકરાઓ મારી સાથે રહીને સેવાનું કામ કરે છે. 50 લોકો આજે લોકોનું કામગીરી કરે છે. આવનાર દિવસોમાં હું દરેક વિધાનસભાના મારા કાર્યાલય પર અઠવાડિયામાં ઉપલબ્ધ રહીશ, લોકોનું કામ કરીશ. સુખ દુઃખમાં હશે, લોકોના ન્યાય માટે હશે, એમના અધિકારો માટે હશે. જ્યાં પણ મારે લોકો સાથે ઊભું રહેવાનું થશે, હું ઊભો રહીશ. જે કામ મનસુખભાઈએ 30 વર્ષમાં નથી કર્યું, એ કામ આવનાર દિવસોમાં હું કરી બતાવીશ, એ મને પૂરી ખાતરી છે. એટલા માટે લોકો મને પસંદ કરશે. આપે કહ્યું ફિટ છે, દોડી શકે છે, એટલા માટે આ જ સ્ટેટમેન્ટનો આન્સર પણ મનસુખ વસાવા આપી ચૂક્યા છે. એમને કહ્યું છે કે તમે રેસ કરાવી લો, હું જીતીને બતાવીશ. મનસુખભાઈ, તમે જોયું હશે, એમણે મને ચેલેન્જ આપ્યો હતો કે ચૈતરભાઈ રાજપીપળા આવી જાઓ, આપણે 31/4 ડિબેટ કરી નાખીએ, જાહેર ડિબેટ. ચૈતરભાઈ ઘરેથી આવ્યા તો મનસુખભાઈ ઘરમાંથી બહાર નથી નીકળ્યા. એવી જ રીતના હમણાં પણ એમણે ભ્રષ્ટાચારની મારા પર આક્ષેપ કર્યો હતો કે ચૈતરભાઈના લોકો હોળી વાળવા માટે પૈસા ઉઘરાવે છે. ત્યારે મનસુખભાઈને મેં કીધું, તમે કાર્યાલય 12 થી 15 કરોડનું કમલમ હમણાં બનાવ્યું છે, એ કોના પૈસાથી બનાવ્યું છે મને આપો અને આપણે જાહેર ડિબેટમાં બધા પુરાવા લઈને ઊભા રહીએ. એમના સંગઠનના 20 જણના હું નામ ત્યાંથી આપી શકું છું, જે મનસુખભાઈ સાથે કાયમ ફરે છે, જે લોકોના ભ્રષ્ટાચારના કૌભાંડ હું ખોલી શકું છું.
એટલે આ બધી પાયાવિહોણી વાતો છે. મને કીધું કે આપણે દોડવાની હરીફાઈ રાખીએ. હવે 65 વર્ષના મારા દાદા થાય છે, મનસુખ દાદા. એમને આ વખતે અમે આરામ આપવા માગીએ છીએ, એમને તકલીફ આપવા નથી માગતા. અમે કરી શકીએ છીએ તો અમને તક મળવી જોઈએ. અમે કરવા માગીએ છીએ તો મનસુખ દાદાને પણ મનસુખ દાદાએ તો સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ, પણ પછી બી આજે એમને હેરાન કરવું પડે છે એટલે માફી ચાહીએ છીએ. પણ ચોક્કસ આ વખતે અમને તક આપો અને અમે લોકોના કામ કરવા માગીએ છીએ. ચૈતરભાઈ, થોડા સમય પહેલા, આમ તો દોઢ વર્ષ જેવું થઈ ગયું, તમે મુદ્દો ઉઠાવ્યો હતો ભિલિસ્તાનનો. તો ભિલિસ્તાન, હવે આ પ્રોજેક્ટ ક્યાં ગયો અને આગામી સમયમાં તેને લઈને કોઈ પ્લાન છે ખરા? મેં જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યારે મારું એક સ્ટેટમેન્ટ હતું, આઝાદીના 75 વર્ષ થઈ ગયા પછી પણ તમે જો આદિવાસી સમાજની પરિસ્થિતિમાં વિકાસ કરો છો તો આઝાદીમાં આદિવાસી સમાજે આટલું બધું યોગદાન આપ્યું છે. તમે જોઈ લો, નર્મદા ડેમમાં અમારા ગામડા જતા રહ્યા. હમણાં એટલો મોટો ડેમ, એની બાજુમાં 3 કિલોમીટર પર મનસુખભાઈ 3 દિવસ પહેલાં ગયા. એ 3 કિલોમીટર પર જ એ ગામ છે, ત્યાં પાણીના વખલા છે અને મનસુખભાઈને લોકોએ સંભળાવવું પડ્યું. તો આવી પરિસ્થિતિ અમારી છે. તો અમે એટલું એ કહેવા માગીએ છીએ, અગર સરકારો અમારો નથી જ કરવા માગતા તો અમને ભીલ પ્રદેશ, જે ભૂતકાળમાં ભીલ કન્ટ્રી હતી આઝાદી પહેલાં, એમાં અડધું મહારાષ્ટ્રમાં ગયું છે, અડધું એમપીમાં ગયું છે અને અડધું રાજસ્થાનમાં, ને આ 27 જે બેઠકો રિઝર્વ છે ગુજરાતમાં, એવી રીતના સેપરેટ આખું એ હતો. તો તમે નથી કરવા માગતા તો અમારે પછી આવનાર દિવસોમાં ભીલ પ્રદેશની માગણી કરવી પડશે. એ મારું સ્ટેટમેન્ટ હતું. તો સરકાર અમારી સાથે આવી જ રીતના ભેદભાવ રાખે તો સ્વાભાવિકપણે જ્યાંથી અમે ચૂંટાઈને આવીએ છીએ, લોકોની પરિસ્થિતિ આજે એટલી ખરાબ છે, ત્યાં પીવાના પાણીના વખલા છે, લોકો આજે પણ કનેક્ટિવિટી નથી, ઝોલીમાં ઉચકીને 108 સુધી લોકોને લઈ જવા પડે છે, દવાખાનામાં ડૉક્ટર નથી, સાધનો નથી, ઇન્ટરનેટ નથી, બસની સુવિધા નથી, લાઇટની વ્યવસ્થા નથી. તો અમારી સાથે કેમ આટલો બધો ભેદભાવ થાય છે? ત્યારે અમારે કહેવું પડે છે કે આવું કેમ ભેદભાવ કેમ રાખો છો? આજે રોટી બેટીનો વ્યવહાર અમારી સાથે કોઈ કરવા તૈયાર નથી. આજે માત્ર મજૂરિયા તરીકે અમારે તો દિવાળી પતે એટલે બધા બિસ્તરા પોટલા લઈને સૌરાષ્ટ્રમાં જવું પડે, સુરત, કામરેજ, ભરૂચ જવું પડે. તો આ પરિસ્થિતિ કેમ? તો નર્મદાનું પાણી મળે, સારું શિક્ષણ મળે, સારું આરોગ્ય મળે, સ્વાસ્થ્ય માટે સારી સુવિધા મળે, બસની સુવિધા મળે, નેટવર્કની સુવિધા મળે, તો ચોક્કસ અમે માનીએ છીએ કે એમાં અમે સંતોષ છે. પણ એ પણ નથી થતું ત્યારે અમારે આ માંગ કરવાની ફરજ પડે છે. બિલકુલ. ચૈતરભાઈ, તમે આદિવાસી સમાજને લઈને વાત કરી, તો એક વર્ષમાં તમે આદિવાસી ધારાસભ્ય બન્યા બાદ આદિવાસી સમાજ માટે એવા કયા, આદિવાસીઓના ઉત્થાન માટે એવા કયા કાર્ય કર્યા કે જેને આગળ રાખીને તમે હવે આદિવાસી સમાજ પાસેથી વોટની માંગ કરો છો? મેં ધારાસભ્ય તરીકે ચૂંટાયો, શરૂઆતમાં તો 2 કાર્યાલય અમારા ખોલી દીધા. સવારે 9 વાગે કોઈ પણ માણસ આવે, કોઈ પણ રોકટોક વગર મને મળી શકે છે, મારા પરથી કામ લઈ શકે છે. સાથે 113 ડામર રસ્તા અને સ્લેબ ડ્રેન, બ્રિજના કામો અમે મારા લેટર પેડથી જોબ નંબર મંજૂર કરાવીને આજે એ કામગીરી ચાલુ છે. 475 જેટલા બોર મોટરો પીવાના પાણીના મારા વિસ્તારમાં મેં ગયા વર્ષે કર્યા. એની યાદી પણ તમને મળી જશે. કોઈ આરટીઆઈ કરે તો તાલુકા પંચાયતોમાં બધી યાદી ઉપલબ્ધ હશે. પેવર બ્લોકના કામો, આરસીસી રોડના કામો, ખેતીવાડી બોર મોટરના કામો તમે જોઈ શકો છો. હમણાં જ ડેડિયાપાડામાં 3300 ખેડૂતોને ખેતીવાડી સોલાર પંપ અમે મંજૂર કરાવ્યા છે. એ કામગીરી પણ આજે ચાલુ થઈ ગઈ છે. જ્યાં લાઇટની વ્યવસ્થા નથી ત્યાં અમે સોલાર અને પંપ, સબમર્સિબલ પંપ સાથેની યોજના, એ બધું આજે ચાલુ થઈ ગયું છે. એવી રીતના ખાતર બિયારણથી હોય, દાતરડીથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ અમે ત્યાં અપાવીએ છીએ. વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, ગાય હોય, ભેંસ હોય, સીવણ મશીન જોઈએ છે, કોઈને પરિવહન માટે વાહનની વ્યવસ્થા જોઈએ છે, બધું જ મારા કાર્યાલયથી અમે કરી રહ્યા છીએ. ત્યારે આ મારા વિસ્તારના લોકોના કામ છે. એની સાથે સાથે આખા ગુજરાતના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે જ્યારે સ્કોલરશિપ આપવાનું બંધ કર્યું ત્યારે મેં ગાંધીનગર બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો. એમને બીજા જ દિવસે સ્કોલરશિપ 62 લાખ વિદ્યાર્થીઓને આપી દેવી પડી હતી. એવી જ રીતે જાતિના દાખલા જે ખોટા લોકોને અમારા આદિવાસીઓને આપી દેવામાં આવ્યા છે એના માટે પણ મારી લડત ચાલે છે. સાથે સાથે નેશનલ હાઈવે જે 56 નંબર અમારા વિસ્તારમાંથી જાય છે એમાં જમીનનું સંપાદન થાય છે. ત્યારે અમે કેટલી વાર સરકાર સામે અમે વિધાનસભામાં રજૂઆત કરી છે કે આ જમીનો જે જાય છે એમાં તમે યોગ્ય વળતર આપો અમને. સાથે સાથે નર્મદાનું જે પૂર આવ્યું હતું ત્યારે પણ હું એ વિસ્તારના લોકો સાથે ખડે પગે હતો. મારાથી જેટલી મદદ બનતી હતી બધાને કીટના સ્વરૂપે આપી હતી, અનાજ પાણીના સ્વરૂપે આપી હતી. કોરોના વખતે તમે જોઈ શકો છો
કોરોના વખતે ત્યારે હું ધારાસભ્ય નહોતો, ત્યારે પણ કેટલાય ગામોમાં મેં અનાજની કીટો પહોંચાડી હતી. મને નર્મદા રત્નનો એવોર્ડ પણ મળ્યો હતો કોરોનાની કામગીરી દરમિયાન. ત્યારે આ એવી તો કેટલી કામગીરી છે જે અમે ત્યાંના લોકો માટે કરીએ છીએ અને જાગૃતિ, બંધારણીય જાગૃતિ પણ લાવીએ છીએ. ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજ અમારી સાથે રહેશે. મારા પર વિશ્વાસ છે એમને, તો એમનો વિશ્વાસ પણ હું કાયમ રાખીશ અને એમના કામ કરવા માટે હું છેલ્લા શ્વાસ સુધી દોડતો રહીશ. એ રીતના હું આગળ વધી રહ્યો છું. ચૈતરભાઈ, આપે મનસુખ વસાવા વિશે વાત કરી હતી, પરંતુ મનસુખ વસાવા પોતાને ઈમાનદાર નેતા કહે છે, નોન કરપ્ટ નેતા કહે છે કે ચાહું તો નાક દબાવું તો કરોડો રૂપિયા આવી શકે, પરંતુ કરતો નથી. તમે શું માનો છો, મનસુખ વસાવા ઈમાનદાર નેતા છે કે નહીં, અને નથી તો શું ભૂલ કરી છે અથવા તો શું કૌભાંડ કર્યા છે? મનસુખભાઈ વસાવાના બતાવવાના દાંત અલગ છે, ચાવવાના દાંત અલગ છે. એમનું ચાલ, ચરિત્ર અને ચહેરો લોકો સારી રીતે જાણે છે. એમના કુટુંબના લોકો આજે કેટલો ભ્રષ્ટાચાર કરે છે આખા નર્મદા જિલ્લાને ખબર છે. એમના પોતાના બજેટમાંથી કેટલા પૈસા એમણે ક્યાં વાપર્યા છે એ પણ મનસુખભાઈને અમને ખબર છે. એમને કેટલી ગ્રાન્ટ કોને કોને ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર કરેલા છે. મનસુખભાઈની ગાડીમાં જેટલા પણ લોકો ફરે છે એ નર્મદા જિલ્લામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરે છે. 12 થી 15 કરોડનું હમણાં કાર્યાલય એ લોકોએ બનાવ્યું. એમણે કીધું કે નર્મદા જિલ્લાના સંગઠનના લોકોના ફાળાથી કોણે પૈસા આપ્યા 12 થી 15 કરોડ રૂપિયા? એ પણ એક સવાલ છે. ત્યારે મનસુખભાઈ ભૂતકાળમાં ધારીખેડા સુગર પર બેસીને એમણે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ સાથે જલારામ એન્ટરપ્રાઇઝ જે મનરેગામાં કામ કરતી હતી એમની સાથે એક ઠેલો ભરીને 50 લાખ રૂપિયા કમલમ માટે લીધા હતા. એમની સાથે ફરતો પેલો નીલરાવ મહામંત્રી બનીને ફરે છે, એણે કમલમ બનાવવા માટે વાસ્મો નલ સે જલ યોજનામાંથી 80 લાખ રૂપિયાના ચેકો લીધા છે. એવા તો કેટલા હું ગણાવી શકું છું. એટલે મનસુખભાઈ એ કંઈ દૂધે દોહેલા નથી. ખૂબ ભ્રષ્ટાચાર એમના ઘરે બેસીને થાય છે, એમના લેટરોથી થાય છે, એમની સૂચનાઓથી થાય છે. એટલે મનસુખભાઈ ડિબેટ રાખશે તો હું પુરાવા સાથે હાજર રહીશ. ચૈતરભાઈ, આપે વાત કરી, પરંતુ આપણે મુમતાઝબેન તરફ જવું છે. મુમતાઝ પટેલને લઈને તમે કહેતા રહ્યા છો કે બેનને હું મનાવી લઈશ, બેનને મનાવવાના છે, બેન સાથે હું વાત કરીશ, પણ બેન ક્યારે માનશે? બેન સાથે હમણાં એમના ઘરે અંકલેશ્વર હતા પીરામણ, ત્યારે અમે એમના ઘરે ગયા હતા, બેઠા હતા, ચા પાણી કરી બધી ચર્ચા અમારી થઈ છે. હાલમાં દિલ્હી ગયા છે અને દિલ્હીથી જ્યારે આવશે એ મારી સાથે મારા પ્રચારમાં પણ ઉતરવાના છે. એટલે મનાવવાનો કોઈ સવાલ નથી. એમણે કીધું છે, પાર્ટી હાઈકમાન્ડે એમને સૂચના આપી છે, એ રીતના અમે આગળ વધી રહ્યા છે. મને પૂરો વિશ્વાસ છે અમે સાથે રહીને મારા પ્રચારમાં જ ઉતરાશું. ને આ સમગ્ર પ્રકરણ ચાલી રહ્યું છે, એમાં જે છોટુ વસાવાની ભૂમિકા છે, મહેશ વસાવાની ભૂમિકા છે, તમે શું માનો છો કે જે બીટીપી છે એ પહેલાં જેટલી મજબૂત હતી એટલી જ મજબૂત આજની તારીખે પણ છે, અને તેનો જે વિસ્તાર છે, છોટુભાઈનો વિસ્તાર છે, મહેશ વસાવા, ત્યાં આપને નુકસાન થશે અથવા તો વધુ મહેનત કરવાની જરૂર છે? બીટીપી તો મહેશભાઈની હતી. મહેશભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષના ભાજપમાં સેટિંગ કરીને જતા રહેવાથી બીટીપી ખલાસ થઈ ગઈ. બીટીપી ત્યાં નથી. છોટુભાઈ વસાવા સાહેબે નવી પાર્ટી બનાવેલી છે, ભારત આદિવાસી સેના એક સંગઠન બનાવ્યું છે. એટલે મને તો વિશ્વાસ છે કે છોટુભાઈ વસાવા આ વખતે અમને સહકાર આપે, સમર્થન આપે તો ચોક્કસ અમને ભાજપને હરાવીશું. અને અમે અગાઉ પણ એમની ખબર અંતર પૂછી છે. એમને આવનાર દિવસોમાં પણ બેસવાના છે, મળવાના છે. ત્યારે વિશ્વાસ છે કે અમે સાથે રહીને લડીશું. એટલે કોઈ અસમતતા નથી અને આવનાર દિવસોમાં બધા સાથે રહીને ઉતરીશું, એ મને વિશ્વાસ છે. અમે મંચમાં ચેતરભાઈ એક હંમેશા જે નેતા આવવાના હોય છે અને સોશિયલ મીડિયા પર અમે લોકોને પૂછવાનો પ્રયાસ કરીએ છીએ કે આપ શું કોઈ નેતાને સવાલ પૂછવા માંગો છો. અમને ભરપૂર કમેન્ટ્સ આવી છે. એમાંથી એક કમેન્ટ હું આપને વાંચી બતાવું છું. મને લાગે છે કે જયેશ વસાવા છે. ચેતરભાઈ પોતાના સિમ્બોલ પર લડવું જોઈએ, કાં તો આદિવાસી સમાજની પાર્ટીમાંથી લડવું જોઈએ. સમાજ માટે લડો છો તો ચોક્કસ તમને જીતાડશે જ, પણ આદિવાસી વિરોધી પાર્ટીમાંથી ના લડો. બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સમાજનું ભલું નહીં કરી શકે. જયેશ વસાવાનું આવું કહેવું છે. તમારું શું માનવું છે? લોકશાહીમાં અને પૂરા દેશમાં ઘણા સામાજિક સંગઠનોમાં લોકો છે, પણ ચૂંટણી આવે ત્યારે કોઈ પાર્ટી સાથે રહીને એ લોકો મતદાન તો કરતા જ હોય છે. એવી જ રીતે આમ આદમી પાર્ટી જ્યારે 2022માં ગુજરાતમાં આવી, બીટીપી સાથે ગઠબંધન થયું અને એમણે આદિવાસી વિસ્તારોમાં 14 જેટલા મુદ્દાઓ એમણે મૂક્યા કે ગુજરાતમાં અમારી સરકાર આવશે તો આદિવાસી સમાજ માટે અમે આ રીતના વિશેષ કામ કરવા માગીએ છીએ. એમાં ગુજરાત સરકારમાં ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી, એના ચેરમેન આદિવાસી હશે. પેશા એક્ટનું ચુસ્ત અમલવારી થશે. અનુસૂચિ 5ની અમલવારી અમે કરીશું. આદિવાસી વિસ્તારોમાં પૂરી શિક્ષણ, સારી શાળા બનાવીશું, સારું આરોગ્ય બનાવીશું.
અને ગ્રામસભાને પૂરો પાવર અમે આપીશું. 2006 વન અધિકાર અધિનિયમ અંતર્ગત જે જંગલ જમીન ખેડવાની જે અધિકારો ખેડૂતોના પેન્ડિંગ છે એ પણ અમે આપીશું. સિંચાઈનું પણ પાણી આપીશું. જેવા 14 મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી કામ કરી રહી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીમાં અમે રાષ્ટ્રીય પાર્ટીમાં મોટું મંચમાં અમે છે અને પૂરા આમ આદમી પાર્ટીના લીડરો અમને સહકાર આપી રહ્યા છે. હવે આદિવાસી પાર્ટી તો ગુજરાતમાં બીટીપી હતી, એમાં અમે ખૂબ કામ કર્યું, પણ એમાં જે પણ નિર્ણયો લેવામાં આવતા હતા એ બંધ બારણે લેવામાં આવતા હતા. હવે હું ડેડિયાપાડા જીતતો હોવા છતાં મને ત્યાં મહેશભાઈ મેન્ડેટ નહોતો આપ્યો, ત્યારે તો પછી એનો મતલબ શું કરવાનો? અને હવે નવી પાર્ટી બનાવવાની, હવે પાર્ટી બનાવવાનો નાનો મોટો એ નથી. પાર્ટી બનાવ્યા પછી એને ચલાવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને પાર્ટી એમને એમ નથી ચાલતી, એના ઘણી પ્રક્રિયા હોય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે. અમને લોકસભામાં ગઈ વિધાનસભામાં એવરેજ 25% મત અમને આદિવાસી વિસ્તારમાંથી મળ્યા છે. ત્યારે હું આદિવાસી સમાજને પણ હું વિશ્વાસ આપું છું. આમ આદમી પાર્ટીમાં આજે છું અને આવનાર દિવસોમાં પણ હું રહીશ. જ્યારે પણ મને આદિવાસી સમાજના કોઈ કામ કરતા કે આદિવાસી સમાજના મુદ્દા ઉઠાવતા મારી પાર્ટી મને રોકશે, તે દિવસે બધા સાથે રહીને વિચારીશું. અને મારો સમાજ કહેશે કે તમારે આ પાર્ટીમાંથી તમારે હટી જવાનું છે, તે દિવસે અમે બધા પહેલાં હું મારી પાર્ટીમાંથી રાજીનામું આપીશ. ફેઝલ પટેલ અવારનવાર કહેતા જોવા મળ્યા છે કે હજી નોમિનેશનમાં ઘણો સમય છે, તો શું નવા જૂનીના એંધાણ છે કે પછી એક જ ચાલશે, ચૈતરભાઈ ચાલશે? આજે ગુજરાતમાં 2 બેઠકો આમ આદમી પાર્ટી લડે છે, એમાં ભરૂચ અને ભાવનગર છે, અને 24 બેઠકો પર અમે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીએ છીએ, એમને જીતાડવા મહેનત કરીએ છીએ, દાહોદ, બારડોલી, બધી જ જગ્યાએ. તો આવનાર દિવસોમાં પણ એ જ પ્રક્રિયામાંથી જવાનું છે. ભરૂચમાંથી ચૈતરભાઈ ઉમેદવાર જાહેર થયા છે, સર્વ અનુમતે જાહેર થયા છે. ત્યારે અહીંયા કોઈ પણ ફેરફાર નથી થવાનો. 2024ની લોકસભામાં ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા જ ઉમેદવાર છે અને ફેજલભાઈ સાથે પણ અમે બેસીશું અને બધા સાથે મહેનત કરીને અમે જે અહેમદભાઈ પટેલ સાહેબનું સપનું હતું કે ભરૂચ લોકસભા જીતવી જોઈએ, એ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. તમે કીધું કે બેનને મળીશું, ફૈઝલભાઈ સાથે બેસીશું, પરંતુ માનતા તો નથી. મુમતાઝબેનની વાત હવે ચાલે છે કે એઆઈએમઆઈએમમાંથી કદાચ મુમતાઝબેનને ટિકિટ મળે ને ભરૂચ ઉપરથી એ લડે. તો આપ તો કહો છો કે આપની માટે પ્રચારમાંથી ઉતરશે. બેકડોર્સમાં પાછળથી એવી વાતો ચાલે છે કે મુમતાઝબેન તો કદાચ ચૂંટણી લડી લેશે, ચેતરભાઈની કદાચ સામે આવી જશે. તો ત્યારે આ માન સન્માન અથવા તો ત્યારે આજે તમે મીઠી મીઠી વાતો કરો છો એ તો ફોક સાબિત થઈ જશે પછી. અમે ખૂબ પ્રયાસો કરીએ છીએ બધાને એક મુઠ્ઠીમાં લેવા. અચ્છા, તમે મને ખાલી એટલું કહી દો, તમે પ્રયાસ કરો છો પણ સાચી સિચ્યુએશન શું છે? આપ અત્યારના જે પહેલા કીધું એ સાચી સિચ્યુએશન નથી, મને લાગે છે તમારા મતદારો પણ જાણે છે અને પરિસ્થિતિ સૌ કોઈ જાણે છે. તમે મુમતાઝબેનને પૂછી શકો છો, એમના ઘરે અમે બેઠા હતા, ચા પાણી કર્યા હતા અને બધે ડિસ્કસ થયેલી. એમને મને ભરોસો આપ્યો હતો કે ચૈતરભાઈ હું તમારા માટે પ્રચારમાં ઉતરીશ. એમના પ્રદેશ પ્રમુખે પણ કીધું છે કે બધા તમારા માટે પ્રચારમાં ઉતરશે. અને આવનાર દિવસોમાં લોકશાહી છે, કાલે ઉઠીને કોઈ ઉમેદવાર બી થશે તો એ એમનો વિષય છે, પણ છતાં અમે તો પ્રયાસો કરીએ છીએ અને બધા એક ટીમ બનીને ઉતરીએ. મને ભરોસો છે કે બધા એક ટીમ બનીને ઉતરશે તો જ અમે ભાજપને પડકાર આપી શકીશું. ને બીજા કોઈ પણ ઉતરશે તો એમની જેટલી કાર્યક્ષમતા હશે, લોકો જેમને કઈ રીતના સ્વીકારે છે એમનો એ રીતના એમને મતદાનો મળશે. તમે અહેમદભાઈના સપનાની વાત કરી, કાલ ઉઠીને મુમતાઝબેન સામે લડશે તો એમને વિરુદ્ધ પ્રચાર કરશો? આજે આખો ભરૂચ જિલ્લો અહેમદભાઈનો ચાહક છે અને આખો ભરૂચ જિલ્લો ચૈતરભાઈ વસાવા સાથે છે. તો મને નથી લાગતું કે મુમતાઝબેન ઉમેદવારી કરશે. એટલે કહેવા માંગીએ છીએ કરશે તો શું કરશો? આજે જે દિવસે ઓફિશિયલી જાહેરાત કરશે તે દિવસે પણ અમે મળીશું, એમને સમજાવીશું. અચ્છા, ચલો એક ઓફ બીટ સવાલ પૂછી લઉં. તમે કીધું પહેલાં એમ કે તમારા બંને ધર્મપત્નીનો ખૂબ મોટો રોલ રહ્યો છે તમારી સફળતા પાછળ. સામાન્ય રીતે એક કહેવત છે, બધા અહીંયા જાણતા હશે કે ઘરમાં વાસણ હોય તો ખખડે. તમારે ક્યારેય વાસણ ખખડે છે? થોડો ઓફ બીટ સવાલ છે, તમે હસી શકો છો, તમે એટલા ચૈતરભાઈ ગંભીર ના થશો. ના ના, ક્યારેય આમ ઘરમાં વાસણ ખખડે? ક્યારેય આમ તકલીફ થાય? કેમ કે જો સામાજિક જીવનમાં બધાને આવી તકલીફ હોય તો ક્યારેય ઝઘડો થાય, ક્યારેક નાનું મોટું, અથવા તો ધર્મપત્ની એમ કહી દે કે ચેતર તારે આ નહોતું કરવાનું, અચ્છા આ સભામાં આવું નહોતું બોલવાનું, એવું ક્યારેય સલાહ સૂચન, એવી ક્યારેય નાની મોટી પતિ પત્ની વચ્ચે રકઝક થાય ખરી? આજે મેં એટલા માટે ગર્વ અનુભવું છું કે અમે ત્રણેય લોકો ખૂબ સારું ભણ્યા છે અને અમારું માઇન્ડસેટ એકબીજાને મળતું આવે છે. હું મારા ઘરે શરૂઆતમાં હું ડેડિયાપાડા હતો, હું લેટ પહોંચું
તો પણ એ લોકો 2 જણ જમીને ઊંઘી જાય, પણ 2માંથી 1 જણ આગળ પાછળ હોય તો એકબીજાને રાહ જોયા વગર એ લોકો જમતા નથી. સાથે એક ઘરમાં રહીએ છીએ, એકબીજાના બાળકોને પણ એ લોકો એવી જ રીતના પ્રેમ કરે છે. તમે જોયું હશે શકુંતલા 3 મહિના સુધી જેલમાં હતા ત્યારે બંને બાળકોને વર્ષા સાચવતા હતા અને ક્યારે અમારી વચ્ચે ઝઘડો ઊભો નથી થયો કે એમની વચ્ચે પણ ઊભો નથી થયો. આજે અમારા વિસ્તારમાં ડેડિયાપાડામાં બધા જ લોકો અમારો દાખલો આપે છે. નાના મોટા ઝઘડા થાય તો તમે ધારાસભ્યને જોઈ લો, એમના 2 પત્ની છે, ક્યારેય ઝઘડો નથી થતો. આવા દાખલા આપવામાં આવે છે ત્યારે ખરેખર ગર્વ અનુભવું છું કે મને 2 પાત્ર મળ્યા છે અને ખૂબ મદદરૂપ બને છે. અચ્છા, 2 ધર્મપત્ની છે. હું બહુ પર્સનલ જવા નથી માંગતો, કારણ કે હરેક વ્યક્તિની એક પર્સનલ જીવન હોય છે અને સામાજિક જીવન અલગ હોય છે. પરંતુ તેમ છતાં ચેતર વસાવા પત્નીથી ડરે છે? આ સવાલ હું આમ ફની વેમાં પૂછું છું, એટલે બહુ ચિંતા કરીને મને મારી ઉપર આરોપ ના મૂકતા. હું એકદમ હળવા અંદાજમાં પૂછું છું કે આમ તો ટ્યુનિંગ તમારું સારું છે, ભણેલા છો, પરંતુ આજકાલના જમાનામાં ચેતરભાઈ તમને ખબર છે, ભણેલા લોકો વચ્ચે પણ નાની મોટી રકઝક હોય, એ સામાજિક પ્રશ્ન છે આમ તો. પરંતુ ચેતરભાઈ ડરે છે? અમારે ઘરમાં કોઈને ડરનો અહેસાસ નથી થતો. ચૈતરભાઈથી પણ કોઈ ડરતા નથી કે અમારી પત્નીઓથી પણ ચૈતરભાઈ નથી ડરતા. અમે કોઈ પણ એવો ગંભીર સિચ્યુએશન ઊભો થાય તો ચોક્કસ હું એમની સલાહ લેમ છું. શકુંતલા અને વર્ષા એ ખૂબ ઝીણવટથી નિરીક્ષણ કરતા હોય છે અને અમુક જગ્યાએ હું વધારે આગળ પડતું કંઈ પણ પગલું લેમ ત્યારે તરત મને એ લોકો રોકી દે છે કે નહીં, આના કરતાં આમ કરીએ તો બેટર થશે. અને એ રીતના જ અમે કાયમ, આજે હમણાં તો હું ઘણા ટાઈમથી દૂર છું એમનાથી, પણ ઘરે હોઈએ ત્યારે અમે સાંજે જમીને ચાલતા હોઈએ, બેસીએ કે સવારે અર્લી મોર્નિંગ ઉઠીએ ત્યારે અમે ચર્ચા કરતા હોય છે ને ખૂબ પોઝિટિવ ચર્ચા થતી હોય છે. એનાથી જ હું મેન્ટલી બહુ જ મજબૂત થયો છું. એ લોકોના કહેવાથી જ મેન્ટલી મજબૂત થયો છું કે ખૂબ સહકાર મળે છે. અચ્છા, ચૈતરભાઈ વસાવાને આ ક્યારના ભાજપ તોડીને પૂરું કરી દીધા. કોર્ટમાંથી જે આદેશ આવ્યો એ બાદ તમે અલગ રહો છો, તમારે નાઇટ હોલ્ડ તમારો અલગ સિટીમાં થાય છે, પરિવારની કેટલી યાદ આવે? કેટલું મુશ્કેલ છે ચેતર વસાવા માટે? કારણ કે આપ યુવા છો અને મેં સાંભળ્યું છે આપ પિક્ચરના પણ શોખીન છો, એ સવાલ ઉપર આવું છું, પરંતુ કેટલું મુશ્કેલ છે પરિવારથી દૂર રહેવું? ક્યારેય અડધી રાતે યાદ આવે તો ફોન વોન કરી લો છો કે યાર મને છોકરાઓની દીકરાઓની યાદ આવે છે? બિલકુલ, હું ઘણો વ્યથિત છું. મારો પરિવાર એ મારું આખું ગામ પણ છે, સાથે મારો આખો પરિવાર મારી વિધાનસભાના લોકો છે. તો ફોન આવે છે, એ લોકોને હજુ ખબર નથી કે ચૈતરભાઈ પર પ્રતિબંધ છે. ઘણા લોકો તો એમ જ બધા પર નંબરો એટલા બધા છે એટલે ફોન કરે છે કે સાહેબ ક્યારે આવવાના છો? મરણ થાય એટલે સવારે 3-4 લોકોના તો મરણના ફોન આવે કે સાહેબ અમુક જગ્યાએ મરણ છે ને તમારે આવવું પડશે. તો એમને મારે કહેવું પડશે કે હું સમજાવું છું કે આવી રીતના શરતો છે તો નથી અવાતું. ત્યારે કહે કે કેમ નથી, અમે બેઠા છે, તમે આવો. અમુક વખતે લગ્નના વરરાજાઓ કે ના સાહેબ તમારે આવવું જ પડશે, નહીં તો હું રિહાઈ જઈશ, તમારી સાથે બોલું નહીં. એવા વરરાજાઓ પણ આગ્રહ કરતા હોય છે કે મારી ઈચ્છા હતી કે તમે મારા લગ્નમાં આવો, મારી સાથે નાચો, મને નચાવીને જાઓ. એવા પણ ફોન આવે છે. હમણાં તમે નહીં માનશો, આ હોળી પર મારે એટલા લોકોને સમજાવવા પડ્યા 3-4 દિવસથી, સાહેબ તમને ઘેરૈયા જોવાના છે અમારે. હું દર વર્ષે મારી માનતા છે, મારા બાપ દાદાઓ ઘેરૈયા બનતા હતા, હવે મારા પર આવ્યું છે તો હું ઘેરૈયા બનું છું. એમાં ઘણા ટાઈમથી પાલની કરું છું, ચંપલ નથી પહેરતો અને બ્રહ્મચર્યનું પાડું છું, જંગલમાં રમું છું મારી ટીમ સાથે. ને હોળીના દિવસે જ ઘેરૈયા બનીને હું હોળીમાં હાજર થામ છું. મારી સાથેના ઘણા લોકો તો દેવતામાં પણ ઊભા રહે છે, એમને કંઈ નથી થતું. મેં હજુ ટ્રાય નથી કરી કેમ કે મારું વર્કિંગ આખું પોલિટિકલ છે ને કાલે ઉઠીને કંઈ ભૂલ થાય તો એ નથી કર્યું. પણ કહેવાનો મતલબ કે આ વખતે શરતોને આધીન હું નથી જઈ શક્યો, એટલે એટલા લોકોના ફોન આવ્યા કે બહુ લોકોના કે તમે આવો. ત્યારે ઘણું દુઃખ થાય છે, વેદના થાય છે. બહેનોના ફોન આવતા હતા કે ચૈતરભાઈ તમે ઢોલ વગાડતા હતા તો અમે એટલા નાચતા હતા કે રાતે 3-4 ક્યારે વાગી જાય અમને ખબર નહોતી. આજે તો રાતે 1 વાગે એક બેનનો ફોન આવ્યો કે આજે તો કોઈ વગાડવાવાળાના ઠેકાણા નથી. ખરેખર મારી પાસે 4 ઢોલ છે, હું ખૂબ સારો અડધો કલાક સુધી ઢોલ પણ વગાડું છું. ત્યારે આવી એક લોકો સાથેનો મારો પ્રેમ છે. મારા ઘરે બધા આવે. આમ અડધી રાત્રે સૂતા હો અને કોઈ ધર્મપત્નીની યાદ આવી જાય તો ફોન કરો કે આજે મને બહુ યાદ આવે ફોન કરું છું. મારા બાળકો સાથે ડેલી હું 10-10:30 વચ્ચે ફોન કરું છું, એટલે એ લોકો પછી સૂઈ જાય છે. મારી પત્નીઓ તો લગભગ 11:30-12 વાગીને એવા સૂઈ છે, એટલે એમની સાથે પણ ખુલીને બધી વાતો થાય છે. આજે હું ડેલી કાયમ
વાત કરીએ છીએ અચ્છા, ને પિક્ચરના બહુ શોખીન છો ચેતરભાઈ, અમે એવું સાંભળ્યું છે. કઈ ફિલ્મ આપણી ફેવરેટ છે? આમ કેટલા બધા પિક્ચર, હવે પિક્ચર જોવાનો ટાઈમ મળે છે રાજનીતિમાં આવ્યા પછી? હવે સમય નથી મળતો. હું દેશભક્તિના પિક્ચરો પણ ઘણા જોયા છે મેં, હમ. અને ઘણા લવ સ્ટોરીના પિક્ચરો પણ હું જોતો હતો. હું જ્યારે નોકરી કરતો હતો ત્યારે ઘણા પિક્ચરો જોયા. હું ફેમિલીને લઈને હમ. જતા હતા ને તો અમે અમારા ગામમાં તે વખતે કેસેટો, સીડી, ડીવીડી લાવીને બધા જોતા હતા આખી ઘર પરિવાર સાથે. હમ. પણ રાજકારણમાં આવ્યા બાદ હું પિક્ચરોમાં મને નથી સમય મળતો. હું હમ. ન્યૂઝ ચેનલો જ હમણાં વધારે જોઉં છું. હમ. સાથે સાથે યુટ્યુબ પર જે નવા નવા હા, સમાચારો આવે બિલકુલ છે, જોતા રહેવું હો ગુજરાત. હા, એ કાયમ જ હું જોઉં છું. ને ગુજરાત તકના તો તમામ સમાચારો તમામ લોકોના હું જોઉં છું. અચ્છા, કોઈ ફેવરિટ સોંગ હિન્દીનું કોઈ આપ 2 લાઈન જો ગાઈ શકતા હો તો તમને ગમે? આપ ભૂલી જાઓ, આપ આપના ઘરે જ બેઠા છો એવું સમજો, નહીં તો આપ પછી એમ કહેશો હું ગઈશ નહીં. હા, અમારો ફેમિલી સાથે અમે પેલું ગીત, હમારે છોટે છોટે સપને હો, છોટી છોટી આશાएं हो, આંગન में હમ. ચાંદ ઓર, એ ગીતો અમે કાયમ ત્યાં ઘરે પણ વગાડતા હતા. અચ્છા. છોટી છોટી આશા હો, છોટે છોટે સપને હો, એ ગીત પર અમે કાયમ વાહ. ઘરે મારા ફેમિલી પણ વગાડતા હોય. અચ્છા, એક સવાલ મને, હું આમ તો બધા રાજનેતાઓને પૂછું છું, અહીંયા ખબર છે અમારો એક રેપિડ ફાઇટ રાઉન્ડ પણ છે, એ પણ આવશે, મજેદાર છે. પરંતુ ચેતર વસાવા ક્યારે રડે છે ખરી? રડવું આવે છે ચેતર વસાવાને? અત્યારે આટલા સમયથી દૂર રહો છો, ક્યારે આમ, કારણ કે એવું તો હોતું નથી કે મર્દ કો દર્દ નહીં હોતા, દર્દ તો થાય જ. તો ચેતર વસાવા રડે છે ખરી ક્યારે? હા, રડે છે ને. ચૈતર વસાવા રડે છે. જ્યારે સમય હોય તો રડીએ પણ છે. અચ્છા, ક્યારે આમ છેલ્લે ક્યારે રડ્યા હતા અને કઈ વાત ઉપર રડ્યા હતા? છેલ્લે જેલમાં રડ્યા હતા. અચ્છા, જેલ એટલે થયેલી ત્યારે રડતા હતા. એટલે શું આમ મનમાં શું ચાલતું હતું ચેતર વસાવાના? શરૂઆતમાં તો શકુંતલા જેલમાં હતી, એ મારા માટે આખી લાઈફનો ખરાબમાં ખરાબ આ દિવસ હતો કે અમને ખોટી રીતે ભાજપના ઇશારે પોલીસ દ્વારા અમને ફસાવી દેવામાં આવ્યા હતા. એટલે આ ખરાબમાં ખરાબ મારો સમય હતો. એમાં મારા પત્ની જેલમાં હતા ત્યારે ઘણું દુઃખ થયેલું, અને જ્યારે છૂટ્યા હતા ત્યારે પણ ઘણું ખુશીના આંસુ હતા. એટલે થાય છે, ભાવના અમુક વાર પ્રગટાઈ જાય છે. ચેતરભાઈ, આજના જે જમાનાની અંદર લોકોને એક પત્ની સાથે રહેવું મુશ્કેલ હોય છે. છૂટાછેડાની ઘટનાઓ બહુ બનતી હોય છે. નાની નાની વાતમાં ઝઘડા થતા હશે. તમારી 2 પત્ની સાથેની લગ્ન જીવન સફળતાનું રહસ્ય શું છે, જે દર્શકોને બતાવશો? બિલકુલ, મારું રહસ્ય એવું છે કે અમારા કુટુંબમાં દાદા પરદાદાથી 2 પત્નીનો રિવાજ છે. મારા પરદાદા મીરા ડુંગરિયા, પહેલાં તો રાયજી દાદા હતા, એની 2 પત્ની હતી. પછી મીરા ડુંગરિયા હતા, એમની 2 પત્ની હતી. મારા દાદા ભંગડા મીરા, એની 2 પત્નીઓ. મારા પપ્પા દામજી ભંગડા, એની 2 પત્નીઓ. અને આજે મારી 2 પત્નીઓ છે. અમે સર્વસંમતિથી 2 મેરેજ કરીએ છીએ. અમારે ચોરી ચૂપી નથી હોતું. મારે જ્યારે શકુંતલા સાથે લગ્ન કરવાના હતા ત્યારે એમને મેં ખુલીને કીધું હતું કે આપણે એક મેરેજ કરીએ છીએ, પણ મારે આ રીતનું છે, તો તમારે આવનાર દિવસોમાં એમને પણ એક્સેપ્ટ કરવા પડશે. તો એમણે સહમતિ આપી હતી, એમના પરિવારે સહમતિ આપી હતી, ને સામે વર્ષાના પરિવારે પણ સહમતિ આપી હતી. ને વર્ષાને હું નથી લેવા ગયો, વર્ષાને શકુંતલા લોકો જ બોલાવા ગયેલા, ને એ લોકો જ મારા ઘરે બોલાવી લાવ્યા હતા. એટલે એવો કોઈ ઝઘડો કરવા બાબતનો ઝઘડો નથી. બધા ખૂબ સારી રીતે રહીએ છીએ અને સારું ચાલે છે હમણાં. પણ કોઈ પણ સ્ત્રીઓ એની અંદર થોડો તો દ્વેષ ભાવના તો હોય જ. તો 2 પત્નીઓ છે, કોઈ નાનો મોટો ઝઘડો તમારે લઈને થતો હોય, અને નાના મોટા ઝઘડા તો થતા જ હશે, તો એને તમે ટેકલ કેવી રીતે કરો? કારણ કે દર્શકો પણ જાણવા માંગે છે કે ભાઈ એક પત્નીને પણ એને હેન્ડલિંગ કેવી રીતે તમે કરો છો કે 2? હા, કોઈ તો ચર્ચા થાય ને કે 2 પત્ની છે, તો વર્ષાબેન કહેતા હશે કે ચેતરભાઈને મારું જમવાનું તો ભાવે છે, પણ શકુંતલાબેન એનું નથી ભાવતું. એવું થાય તો નાની મોટી મતલબ મીઠી નોકઝોક તો થતી હશે ને. આ બધું તમે હેન્ડલિંગ કેવી રીતે કરો છો? ખરેખર કોઈ સ્ત્રી પોતાના પતિને વહેંચી તો નથી શકતી, પણ એમણે મારા માટે આટલું બધું કુરબાની આપી છે, એટલે બંને જણને અભિનંદન આપું છું. સાથે સાથે જમવામાં અમે 3 જણ એક્સપર્ટ છે. વર્ષા, શકુંતલા અને હું પણ જમવાનું સમય સેટ થાય છે તો હું શાકથી માંડીને બનાવી કાઢું છું, ને અમે સાથે ઊભા રહીને બનાવીએ છીએ. ને અમારો કોઈનો આદેશ નથી ચાલતો, અમારો સર્વસંમતિથી ચાલે છે. એટલે સારું છે. ક્યારે પણ મને લઈને કોઈ ઝઘડો નથી થયો કે જેનાથી અમારે ઘરમાં ડિસ્ટર્બ થાય, કોઈ દિવસ નહીં. એ લોકો શકુંતલાના ઘરે જવાનું હોય સાથે જાય છે, વર્ષાના ઘરે એ લોકો જઈને રહીને આવે છે. તો
હું હોઉં કે ના હોઉં એ લોકો બધું સંચાલન તો કરી લે છે. તમને કયું જમવાનું શું બનાવતા આવડે? તમને ખાસ કઈ વસ્તુ આઈટમ તમને જે બનાવતા આવડતી હોય તે જે બંને પત્નીને ભાવતી હોય, અથવા તો એવી કઈ આઈટમ છે કે બેમાંથી એકને ભાવે ને એકને ના ભાવે? અમારે તો મારે ત્યાં ઘરની આગળ વાડી છે, એમાં તમામ શાકભાજી અમે એ લોકો જાતે બનાવે છે, ઓર્ગેનિક બનાવે છે. તુવેરનું શાક એ લોકો ખૂબ જ બેસ્ટ બનાવે છે. સાથે સાથે અમારા વિસ્તારમાં કોઈ ખાસ આવે તો બાફલા માંડા બનાવવામાં આવે છે, ઠોકલા માંડા બનાવવામાં આવે છે, જે એ લોકો ખૂબ સારી રીતે બનાવી લે છે. અચ્છા, તમને તમારી ભાષામાં ગુજરાત તકના દર્શકોને ખાસ કહેવું હોય તો કઈ સ્પેશિયલ લાઈન કહેશો? ગુજરાત તકના દર્શકોને તો હું કહેવા માગું છું કે હું સરકારી નોકરીમાં હતો અને ત્યારે હું મારા જાતને નસીબદાર માનતો હતો કે મને સરકારી નોકરી મળી. મારા સાથી લોકો કહેતા હતા કે ટીડીઓ બનીશ, તો છતાંય મેં પોતાની જાત પર પૂરો ભરોસો મૂકીને હું પોલિટિક્સમાં આવ્યો અને એમાં પણ સફળ થયો છું. ત્યારે તમામ યુવાનોને કહેવા માગું છું, તમે ખૂબ સારી મહેનત કરીને શિક્ષિત બન્યા છો. સરકારી નોકરી લાગે કે નહીં લાગે, પણ તમારી જાત પરથી વિશ્વાસ ગુમાવતા નહીં. તમે આવનાર ભવિષ્યમાં તમે બધું જ કરી શકો છો. તમે સારા રાજકારણી પણ બની શકો છો, સારા બિઝનેસમેન પણ બની શકો છો, સારા ખેડૂત પણ બની શકો છો. તો જ્યાં પણ તમને તમારું મન કહેશે કે આમાં હું સફળ થઈશ, તો ત્યાં તમે જતા રહેજો. મેં નોકરી કરતો હતો, મારા સાહેબ ખુદ કહેતા હતા કે ચૈતર ગાંડો થઈ ગયો છે, તું ટીડીઓ બનવાનો છે 7-8 વર્ષમાં, અને મારી સાથેના ટીડીઓ આજે છે. છતાંય મને રાજકારણ, જાહેર જીવન સારું લાગ્યું ને હું એમાં આવ્યો તો સફળ થયો છું. એટલે જ્યારે પણ તમારું અંદરનો આત્માનો અવાજ આવશે કે આ કરવું જોઈએ, તો તેમાં તમે બિલકુલ જોશો એટલે સફળ થશો. અને ક્યારે પણ કોઈ એમાં નિષ્ફળતા મળવાથી જરા પણ મન નાનું નહીં કરતા અને સફળતા માટે લાગી રહેજો. અને ચોક્કસ તમારા માટે ભગવાન અને કુદરત પણ સારું કરશે એવી શુભકામના પણ આપું છું. ચલો, આ તો વિદ્યાર્થીઓ માટે તમે મેસેજ આપ્યો. આદિવાસી ભાષામાં તમે ખાસ શું સંદેશો આપશો? આદિવાસી ભાષામાં હું એટલું જ કેમ છું, જ્યાં પણ મારી મિટિંગો હોય છે અમારા લોકોને, બેન રોટલિયા ઓછા ખાજા પણ પોતા પુયરાન પોણાવજા. એટલે 2 રોટલી ઓછી ખાવાની, પણ પોતાના છોકરાઓને ફરજિયાત ભણાવવાનું. ચિત્રભાઈ, નેત્રંગથી સભાનું આયોજન થયું ને ત્યાંથી જ આપ ઉમેદવારી કરશો એની જાહેરાત કરવામાં આવી. ખુદ કેજરીવાલે પોતે જાહેરાત કરી હતી. ત્યારે કેવું લાગ્યું હતું? માહિતી તો આપને મળી ગઈ હશે કે ભાઈ જાહેરાત થઈ ગઈ છે અને કેજરીવાલે પોતે જાહેરાત કરી છે. કેવું લાગ્યું હતું? હું તે વખતે 7 જાન્યુઆરીના રોજ જેલમાં હતો અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલજી નેત્રંગમાં આવ્યા અને જાહેર સભામાં કીધું કે ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા હશે. ત્યારે આ દિવસ મારા માટે ખૂબ જ મહત્ત્વનો હતો અને ખુશીનો દિવસ હતો. સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનમાં પણ ભરૂચ લોકસભામાં મને પસંદગી કરવામાં આવી. એ પણ મારા માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે કે એક નાના પરિવારમાંથી આવનારો વ્યક્તિ, આદિવાસી સમાજમાંથી આવનારો વ્યક્તિ, નાની ઉંમરનો વ્યક્તિ જે જનરલ બેઠક છે એમાંથી જ્યારે મને તક મળતી હોય તો મારા માટે ખૂબ મહત્ત્વની આ વાત છે. અને એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટીને મારા પર કેટલો ભરોસો છે અને મારા પર કેટલો વિશ્વાસ એ લોકો મૂકે છે. ત્યારે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત બનાવવા માટે અમે તન મન ધનથી જેટલી પણ મહેનત કરવા અમારેથી થશે એ મહેનત અમે કરીશું. ચૈતરભાઈ, એ કહી દો કે જ્યારે કેજરીવાલ આવ્યા જેલમાં આપની સાથે શું વાત થઈ હતી? એમના શબ્દ શું હતા? જે કહ્યા એ જ શબ્દ અમને કહેજો, દર્શકો સુધી એ જ શબ્દ પહોંચાડજો અને તમારો જવાબ શું હતો? કેજરીવાલજી જેલમાં આવ્યા ત્યારે શરૂઆતમાં તો 2 CM જેલમાં મળવા આવે તો એની ત્યાં વિશેષ વ્યવસ્થા હોય છે, પણ આ સરકાર દ્વારા એમને એક સામાન્ય વ્યક્તિની જેમ મને મુલાકાત ત્યાં મળી જેલના ગાઈડલાઈન મુજબ. તો તેમ છતાં અમે મળ્યા. એક દિવસ એમણે સમય માગ્યો તો પહેલા દિવસે તો મુલાકાત નહોતી આપી, બીજા દિવસે મુલાકાત આપી હતી. છતાંય અમને એ લોકો મળ્યા. એક દિવસ નાઇટ હોલ્ડ કરીને મળ્યા. ત્યારે કેજરીવાલજીએ મને કીધું હતું કે ચૈતરભાઈ, અમે તમારા માટે અહીંયા જીજાન લગાવી દઈશું, તમને અમે જીતાડીને દિલ્હી લઈ જવાના છે. સાથે સાથે ભગવંત માને જે પંજાબના મુખ્યમંત્રી છે એમણે પણ મને કીધું હતું તમે જરા પણ ગભરાતા નહીં, તમારી સાથે આખો સમાજ છે, આખી આમ આદમી પાર્ટી છે, અમારી પંજાબના તમામ લોકો છે. આવનાર લોકસભામાં અમારાથી જેટલી પણ મદદ કરવાની થશે તમારા માટે અમે મદદ કરીશું. તમને જીતાડીને અમે દિલ્હી લઈ જઈશું. એક સવાલ ચેતરભાઈ, કે તમે જ્યારે
વિધાનસભાની ચૂંટણી લડવાના હતા, તો વાત એવી છે કે ચેતરભાઈ ચૂંટણી લડવાનું મન બનાવ્યું હતું, પરંતુ સૌ પ્રથમ ચેતર વસાવા મળવા ગયા હતા શક્તિસિંહ ગોહિલ, માફ કરજો, તે વખતના જગદીશ ઠાકોરને મળવા ગયા હતા, પ્રદેશ અધ્યક્ષને. અને જગદીશ ઠાકોરે કંઈ તમને સમય ના મળ્યો, ત્યારબાદ તમે આમ આદમી પાર્ટીના નેતાઓને મળવા ગયા હતા. તો આ વાત સાચી છે કે ખોટી છે? ના, આપણે બીટીપીમાં હું મહેશભાઈને ત્યાં લગભગ 1 મહિના સુધી ચાલ્યો હતો મેન્ડેટ માટે. લાસ્ટ દિવસો હતા તો મહેશભાઈને કીધું કે હું જીતું છું, મને તમે મેન્ડેટ આપો. એટલે મહેશભાઈએ સ્પષ્ટ કીધું હતું કે હું લડવાનો છું ડેડિયાપાડા, હું ત્યાંનો ધારાસભ્ય છું, મારે જ લડવું છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હું અપક્ષ લડીશ. મારી આખી અપક્ષની તૈયારી ચાલુ હતી, બૂથ સમિતિ અમે બનાવતા હતા, મિટિંગો ચાલુ હતી. ત્યારે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી સંદીપ પાઠકજીનો ફોન આવ્યો તો મારી પાસે. એમણે કીધું હતું કે તમને અમે મળવા માગીએ છીએ, તમે સમય લઈને અમદાવાદ આવો તો વેલ એન્ડ ગુડ. તો પછી અમે બીજા દિવસે અમદાવાદ આવ્યા અને એમણે કીધું કે તમે આમ આદમી પાર્ટીમાં જોઈન કરો, અમે તમને ત્યાં ઉતારવા માગીએ છીએ. એટલે સૌપ્રથમ તો અમે બધા મુદ્દાઓની ડિસ્કસ કર્યું કે મેં આ મુદ્દાઓને લઈને હું ચાલુ છું, આવનાર દિવસોમાં પણ મારા મુદ્દા આ હશે. તો એમણે એ તમામ મુદ્દા બાબતે સહમતિ દર્શાવી. પછી અમે કીધું કે અમારા બધા જ આગેવાનોને મળવા દો, એમની સાથે ચર્ચા કરવા દો, પછી હું તમારી સાથે જોડાઈશ. બીજા દિવસે ડેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે એની સામેના વેરાઈ માતાના મંદિર ખાતે અમે તમામ આગેવાનોની મિટિંગ કરી અને એમણે કીધું કે આ રીતનું તમે અપક્ષનું કહો છો, તો આપણે એક પાર્ટી આપણને મંચ આપે છે તો જવું જોઈએ કે નહીં જવું જોઈએ. બધાએ સહમતિ આપી. બાદમાં અમે દિલ્હી ગયા અને કેજરીવાલ સાહેબના હસ્તે અમે જોડાયા હતા. અમે જે તે સમયે કોંગ્રેસનું તો ગઠબંધન થઈ ગયું છે, ડેડિયાપાડાને ઝઘડ્યા એવી જે તે સમયે વાત હતી, એટલે અમે કોઈ નેતા સાથે નથી મળ્યા. અમે આમ આદમી પાર્ટીમાં સીધા જોઈનિંગ થઈ ગયેલા. છેલ્લો સવાલ, મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે ચેતરભાઈ જે છે, ચેતર વસાવા જે વાત કરે છે, તો એ ફિલ્મી ડાયલોગ બોલીને અને સોશિયલ મીડિયામાં જે વાતો કરીને ચૂંટણી ના જીતાય, કારણ કે એમની પાસે સંગઠન નથી. મનસુખભાઈનું કહેવું છે કે અમારી પાસે જે 7 વિધાનસભા છે એમાંથી 6 વિધાનસભા છે, ભરૂચ જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને મનસુખભાઈ વસાવા અને ભાજપના નેતાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનું સૌથી મજબૂત પાસું એ છે કે અમે લોકો સંગઠન અમારું મજબૂત છે, સાથે સાથે જે વિકાસના કામ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો છે. એટલે કે ચેતર વસાવા તો ક્યાંય મેદાનમાં નથી, માત્ર એ તો ખાલી વાતો કરે છે, એવું ભાજપનું અને મનસુખભાઈનું કહેવું છે. શું કહેશો એ બાબતે? મનસુખભાઈને આજે રાતે ઉઠીને પણ 2 ગ્લાસ પાણી પીને મારું નામ યાદ આવે છે. આજે તમે ઇન્ટરવ્યુમાં ચૈતર વસાવા સિવાય, ભાષણમાં ચૈતર વસાવા સિવાય એમને બોલવું જ પડે, આ એમનો ડર છે. અને તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવા ખૂબ મજબૂત છે, એટલે આજે આખી ભાજપને ભરતી મેળો ભરૂચમાં ચાલુ કરી દીધો છે. મારા સાથેના આજુબાજુના બધા લોકો પર ફોન આવે છે કે તમને ચૈતર હાથે શું મળશે, અમે આ આપી દઈશું, તમને જીઆઈડીસીમાં કોન્ટ્રાક્ટ આપી દઈશું, તમને પુલના કોન્ટ્રાક્ટ મળી જશે, રોડના કોન્ટ્રાક્ટ મળી જશે, માટી નાખવાના કોન્ટ્રાક્ટ આપી દઈશું, રેતી કાઢવાના કોન્ટ્રાક્ટ આપી દઈશું. તો ઘણા મારી સાથેથી જતા રહ્યા રેતી કાઢવા માટે, પણ આજે જેટલા પણ જણ છે ઈમાનદાર લોકો મારી સાથે છે. ત્યારે ભાજપમાં ખૂબ અંદર જૂથવાદ છે. મહેશભાઈના જવાથી ઝઘડિયામાં જૂથવાદ ઊભો થયો છે. રાજપીપળામાં હરેશભાઈના જવાથી હર્ષદભાઈ વચ્ચે જૂથવાદ ઊભો થયો છે. જ્યારે તાલુકા જિલ્લાની ચૂંટણી ને વિધાનસભાની ચૂંટણી આવશે તો માથા ફોડી નાખશે લોકો. આજે ચૈતરભાઈ વસાવા વન મેન આર્મી તરીકે નથી, આખી બહુ મોટી ટીમ અમારી ત્યાં મહેનત કરે છે. અને મનસુખભાઈ વસાવા જે પણ કહેતા હોય મારા વિશે તો વડીલ છે, કહેશે મને કંઈ ખોટું લાગવાનું નથી. પણ જ્યાંથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું એ લોકોનું વારે ઘડીએ અપમાન કરે છે. અને એક સાંસદ તરીકે, સિનિયર આગેવાન તરીકે એમના મોડે આવી વાત નથી સોંપતી. મારા વડીલ હોવા છતાં હું કહેવા માગું છું કે સંસદીય ભાષા હોય છે, એ ભાષાનો ઉપયોગ કરે તો વધારે સારું. અને આવું જ ચાલશે ને આવનાર દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ એમનો પારો પણ હાઈ જવાનો છે. તો આવા નિવેદનો આવવાના છે, પણ એનો જવાબ પછી લોકસભામાં લોકો આપશે. અચ્છા ચેતરભાઈ, હવે છેલ્લી 5 મિનિટ હળવી વાતો કરવી છે. રેપિડ ફાયર રાઉન્ડની પહેલાં એક છેલ્લો સવાલ. અમે જોઈએ છીએ અને ગુજરાત અને દેશભરમાં આદિવાસી સંગીત ખૂબ ફેમસ થઈ રહ્યું છે, લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ચેતરભાઈનું કોઈ એક ફેવરેટ સોંગ જે આદિવાસી સંગીત સાથે સંકળાયેલું હોય એવું કોઈ સોંગ છે કે જે આપ, કેમ કે સામાન્ય રીતે એવું હોય છે ઘણા લોકોને, નેતાઓને અમે પણ જોયા છે કે બહુ વ્યસ્ત હોય અથવા તો કામમાં હોય ત્યારે એ ગીતનો ગણગણાટ મનમાં ચાલતો હોય, એવું કોઈ સોંગ છે જે ચેતર વસાવા ગણગણ્યા કરતા હોય? આદિવાસી સોંગની વાત કરું છું. અમારે ત્યાં હોળી
દિવાળી, દેવ, લગ્નોના બધા જ ગીતો એવા હોય છે કે હું આજે પણ બધા ગીતો ગાઈ શકું છું. આજે તમે હોળીનું ગીત કેમ, તો અમારા લોકો મને બધા ગીતો બનાવીને મોકલતા હતા કે વસાવાને લેખ્યો કાગળ મોકલ્યો રે વાસવા, ઘડલે બેસીને વેલો આવ ટીલુડી રે વસાવા. એટલે વસાવાને, ચૈતર વસાવાને અમે બધાએ કાગળ લખ્યો છે કે તું હોળીમાં આવ, ઘોડલે બેસીને આવ, અમે રાહ જોઈ રહેલા છે. તો આવા તો ઘણા ગીતો છે. અને આજે એક ગીત વધારે ફેમસ છે, જય જોહારવાળા અમે આદિવાસી પોયરા, પ્રકૃતિને પૂજનારા અમે આદિવાસી પોયરા, હક અધિકાર માટે લડનારા અમે આદિવાસી પોયરા, અમે ક્યારે નથી ઝૂકતા, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે, એક જ ચાલે ચૈતરભાઈ ચાલે. આ ગીત બહુ ફેમસ છે. અચ્છા, હવે રેપિડ ફાયર રાઉન્ડ, તમારે એક જ શબ્દમાં જવાબ આપવાનો છે, એક્સપ્લેન નથી કરવાનું, ખાલી એક જ શબ્દ. હું સવાલ પૂછીશ એનો એક શબ્દમાં જવાબ. ચેતરભાઈ વસાવાના ખાસ રાજકીય મિત્ર કોણ છે? કોઈ પણ પક્ષના હોઈ શકે, રાજકીય નેતા પરંતુ ચેતરભાઈના મિત્ર છે, એવા કોણ? મારા ખાસ હમણાં મિત્ર મારા સંદીપ પાઠક છે, જે આમ આદમી પાર્ટીના મહાસચિવ છે. અને મારી નાની નાની બાબતોમાં એ મને સલાહ પણ આપતા હોય છે, સૂચન પણ આપતા હોય છે. મારું જ્યાં અટકી જાય છે ત્યાં હું એમને પૂછી લઉં છું. અચ્છા, કોંગ્રેસમાં કોઈ સારા મિત્ર? શક્તિસિંહ ગોહિલજી. ભાજપમાં? ભાજપમાં અમારા મનસુખ દાદા. અચ્છા, ચલો હું રેપિડ ફાયર વચ્ચે આ તમારા જવાબથી એક નાનો સવાલ. અચ્છા, આટલી બધી રાજનીતિમાં દર્શકોને પણ કહી દઉં કે ભલે નેતાઓ એકબીજાને મંચ ઉપરથી બોલે, પરંતુ બેક ડોર્સમાં એ મિત્રો પણ હોય છે. એટલે એવો એક સવાલ ચેતરભાઈને પૂછી લઈએ. અચ્છા ચેતરભાઈ, તમે ધારાસભ્ય બન્યા પછી ક્યારેય મનસુખભાઈને મળવાનું થયું, આમ શાંતિથી બેસવાનું થયું કે મનસુખ દાદા કેમ મારા વિશે આવું બોલો છો, અથવા મનસુખ દાદાએ ફરિયાદ કરી હોય તમને? મનસુખ દાદા અગાઉ મારી પર 2-3 ફરિયાદો કરી ચૂકેલા હતા. એમાં મને સજા પણ થયેલી 6 મહિનાની. છતાંય હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો તો એમના ઘરે હું આશીર્વાદ લેવા ગયેલો. સવારે જ ગયેલો, એ એમના મારા ફોઈને એ મંદિરમાં હતા. અડધો કલાક બેઠો તો મને ચા બા બધી બનાવી આપી હતી, પીધી હતી ને આશીર્વાદ લીધા હતા. અને ધારાસભ્ય તરીકે હું ઘણીવાર, લગભગ તો મને ખબર નથી એટલી વાર એમના ત્યાં ગયો હતો આશીર્વાદ. બધા મને એવું હતું કે એમના પરથી મને ખૂબ માર્ગદર્શન મળશે, અમારા સિનિયર લીડર છે. તો એમણે તો મારી લીટી ભૂસવાનું કામ કર્યું, પોતાની લીટી લાંબુ કરવાનું કામ કર્યું. એટલે હવે હું દિવાળી પછી ક્યારે એમની સાથે નથી ગયો. અચ્છા, રેપિડ ફાયર રાઉન્ડમાં પાછા આવી જઈએ. ચેતર વસાવાના રોલ મોડેલ કોણ? 3 ઓપ્શન આપું છું. છોટુ વસાવા, મહેશ વસાવા કે મનસુખ વસાવા? અરવિંદ કેજરીવાલ. નહીં, તમે અરવિંદ કેજરીવાલ તો તમે ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યારે જોડાણા. આદિવાસી નેતાની વાત કરું છું. આદિવાસી નેતામાં છોટુભાઈ સાહેબ સાથે અમે સારું કામ કર્યું છે. અચ્છા, અને છેલ્લો, અને આ મંચનો છેલ્લો સવાલ, ચેતર વસાવાનું ડ્રીમ શું છે, રાજકીય સપનું શું છે, ક્યાં પહોંચવા માંગે છે? મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, સાંસદ, ધારાસભ્ય, શું ડ્રીમ છે? મારું સપનું છે ભવિષ્યમાં 5 વર્ષ લાગશે કે 10 વર્ષ લાગશે, સચિવાલયમાં બેસીને ગુજરાતના લોકો માટે 2 એવા કામ કરું કે આખું ગુજરાત મને આજીવન યાદ રાખે. અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ ચેતરભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આપ સાંભળી રહ્યા હતા ડેડિયાપાડાથી ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા. ઘણી બધી વાતો ચેતર વસાવા સાથે કરી, એમના વ્યક્તિગત જીવનની, એમને કઈ ફિલ્મ ગમે છે, એમને કયું ગીત પસંદ છે, અને સાથોસાથ મનસુખ વસાવા, છોટુ વસાવા અને મહેશ વસાવા વિશે તેમનું શું વિચારવું છે એ પણ આપણે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. આવતા અઠવાડિયે ફરી એક નેતા સાથે મળીશું. આવી જ હળવી, થોડી ગંભીર અને રાજનીતિની વાતો કરીશું. ત્યાં સુધી મને એટલે કે નિશિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.